मंदहासरुचिरानमुजवम् पूजितं सुरनरोत्तमे मोदा धर्मनंदन महमविचिन्तये। श्री कृष्ण श्री वासुदेव नार नारायण प्रभु भक्ति धर्मात्मजो जन्मा कृष्णो नारायण हरि। हरे कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदना बृहत व्रताधर शूद्रो राधा कृष्ण देवता। मारुत सुत प्रिय काली भैरवादति भीषण तेन्द्रियो जितार स्थिर वैराग्यास्तिक योगेश्वरो योग कला प्रवृत्तिरति धैर्यवान् ज्ञानी परमांस तीर्थकृति काचित। एक समानी दिशदुनेन्द्र ज्ञान निष्ठा तपः प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक। पाषण दो छेदन पटु स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दशो असुर गुरवदि मोहन। अति करुणियानायाना उद्गवाद प्रवर्तक महाव्रत साधु शील साधु विप्रपूजक। अहिंस यज्ञ प्रस्तोता साकार ब्रह्म वरण स्वामी नारायण स्वामी काल दोष निवारक। सतशास्त्र व्यसन सद समाधि स्थिति कारक। कृष्ण चा स्थापना कर कोल दिस कलितारक। प्रकाश रूप निर्दव सर्व जीव हितावह। भक्ति संपोषको वग्मी चतुर वर्ग फल प्रतारे। निर्मत सरो भक्त वर्मा बुद्धि दाता दीपावन। बुद्धिहद ब्रह्म दाम दर्शक स्वापराजित। आस मुद्रा सत कीर्ति श्रीत संस्कृति मोचन। उदार सहजानंद साध्वी धर्म प्रवर्तक। कंद परद परदलनो वैष्णव क्रतुर कारक। पंचायतन सन्मानो नैष्टिक व्रत पोषक। प्रगल्भो निःस्पृह सत्य प्रतिज्ञो भक्तवत्सल। अरोषणो दीर्घदर्शी साडुरमी विजय समा। निराकृतिरद्र रुजु सर्वोपकारक। नियामक सोपसम स्थिति विनरयवान गुरु। अजात वेरी निर्लोभो महापुरुष आत्मदय। अखंडिता सामर्यादो व्यास सिद्धांत बोधक। मनो निग्रह युक्तिज्ञ यमदूत विमोचक। पूर्ण काम सत्यवादी गुणग्राही गतसय। सदाचार प्रियतर
પુણ્ય શ્રવણ કીર્તના હે સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિશેષ્યા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ નંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાયની શ્રી દ્વારકાધીશ ભગવાનની જય શ્રી ચંદ્ર રામચંદ્ર ભગવાનની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી ભુજ શ્રી નિવાસી નર નારાયણ શ્રી દેવ લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની શ્રી રાધા રમણ રમણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય શ્રી ધર્મકુળ પરિવારની શ્રી જય 500 પરમાંસોની શ્રી જય ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ હર. સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા શાસન મંદિરમાં અર્ચા સ્વરૂપે બિરાજમાન, દિવ્ય સ્વરૂપે બિરાજમાન, પ્રગટ બિરાજમાન એવા ધર્મનંદન ઘનશ્યામ મહારાજના રૂડા આશીર્વાદ, એનો રાજીપો આપણા બધા ઉપર, અને જેના રોટલા આપણે ખાઈએ છીએ અને જેના દર્શન કર્યા માત્ર કરોડો જન્મની કસર ટળે એવા રાધા રમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રણછોડરાય, ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવના આશીર્વાદ અને એના રાજીપા, વડતાલ ગાદીને શોભાવતા ત્યાગી ગ્રહસ્થના સૌના ગુરુ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સો આજ્ઞાથી, તેમજ આપણા સૌના ભાવિ ગુરુ લાડીલાલાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સો આજ્ઞાથી, તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સો આજ્ઞાથી, અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોનો રાજીપો હોય છે આપણા બધા ઉપર, અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ પરંપરા, મૂળ સિદ્ધાંત અને ભગવાનની જેની અમને આજ્ઞા અને ઉપાસના શીખડાવી એવા અમારા ખાનાબાર પરિવારના કુળદેવી વીડી બિરાજમાન બાલવી માતાજીના આશીર્વાદ અમારા ઉપર, અને વિશેષ જેની અમને સત્સંગ કેમ કરવો, કેમ કરાવવો, ભગવાનને કેમ રાજી કરવા અને સત્સંગમાં કેમ હાલવું એવું જેની અમને શીખડાવ્યું હોય અને અમને સત્સંગમાં આગળ કર્યા હોય, તો એવા અમારા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના આશીર્વાદ મારા ઉપર, અહીંયા બેઠા અને ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળતા હોય સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. વાલા ભગવાનના ભક્તો, એકાદશીનો દિવ્ય દિવસ, એમાં આજે જે એકાદશી છે જેઠવદી એકાદશી, આ દિવસે પ્રભુ નીલકંઠ વર્ણિ કહેતા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ રામાનંદ સ્વામી એનો પ્રથમ મેળાપ પીપલાણામાં થયો હતો. ગુરુ અને શિષ્યનો મેળાપ આજે થયો હતો, યોગીની એકાદશી, અને ભગવાનને ગમતી એકાદશી. એમાંય ભગવાનના ભક્તોએ આજે તપ કર્યું હોય, વ્રત કર્યું હોય, જપ કર્યું હોય, ઉપવાસ કર્યો હોય, ભગવાનનું ભજન કર્યું હોય, રાત્રિ સુધી જાગરણ કર્યું હોય, ભગવાનના ભજને કરીને જે જાગે ને એને જાગરણ કહેવાય, અને તારી મારી કરે ને અને જાગે એને ઉજાગરા કહેવાય. શું કહેવાય? અન્ય હું કર્યું, ઓલાએ હું કર્યું, ઓલો કેમ આમ કરે છે, આ કેમ આમ કરે છે, આવી રીતે જે જાગરણ કરે, જાગરણ તો સમય તો એમાંય જાય, પણ અક્ષરધામમાં એને ઉજાગરો કહેવાય. શું કહેવાય? પણ ભગવાનના ધૂન, કીર્તન, સત્સંગ, સભા, જન્મંગલના પાઠ, ભક્ત ચિંતામણીના પાઠ, કોઈ એવી કથા વાર્તા વાંચવી, સાંભળવી,
અને એકાદશી પૂરી કરીએ અને સમય જાય એને જાગરણ કહેવાય. એટલે મોટા સંતો કહેતા કે જાગવું ખરી પણ ભગવાન સંબંધી જાગવું. કેવું જાગવું? જાગવું ખરી પણ ભગવાન સંબંધી જાગવું. કારણ કે ભગવાન જે કરી શકે આ જગતમાં બીજું કોઈ ન કરી શકે. હું ઘણી વખત સભામાં કહું કે ભગવાનથી આગળ કોઈ નથી અને ભગવાનથી આગળ કોઈ નથી. આ વાત જો જીવનમાં ઉતરી જાય તો છતે દેહે વેંકુટ ગોલોક અક્ષરધામ મળી જાય. પણ ગળે ગાંઠ બંધાઈ જવી જોઈએ. મહારાજે વતનામૃતમાં લખ્યું કે હિમાલય જેવું દુઃખ આવે અને માત્ર જો અમારો જ આશરો રાખે ને, મહારાજે કીધું દુઃખ ક્યાં વયું જાય એની ખબર ન રહે. પણ આશરો બહુ મોટી વાત છે. દુઃખમાં બહુ કરમાવું નહીં, સુખમાં બહુ હરખાવું નહીં. દુઃખ અને સુખમાં જેની સ્થિતિ લેવલ રહે એની ઉપર ભગવાન કૃપા કરે છે, એની ઉપર ભગવાન રાજી થાય છે. દાદા ખાચરને 6 દિવસ સુધી જેલમાં મોકલતા જીવા ખાચર, એના હગા કાકા. કેટલી વખત મારી નાખવાના પ્રયાસ કર્યા, કેટલી વખત એના લગ્ન તોડાવ્યા અને સવારથી ઉઠી સાંજ સુધી બસ દાદા ખાચરનું કેમ ખરાબ થાય અવિવૃત્તિ અને નીતિ લે અને જીવા ખાચર જીવતા. જ્યારે મહારાજે દાદા ખાચરને પૂછવામાં કીધું કે દાદા કઈ સજા આપું, ત્યારે દાદા એમ કીધું કે મહારાજ ગમે એમ છે પણ મારો કાકો છે, જે ધામ મને આપો ને એ ધામ મારા કાકાને આપજો. આ ભગવાનના ભક્તનું લક્ષણ છે. આપણે કાલ દાદા ખાચર નથી બની જવાના, ભૂષણ ભગત. આપણે કાલે જોબન પગી નથી બની જવાના. આપણે કાલે નરસિંહ મહેતા નથી બની જવાના. આપણે કાલે પર્વત બાપા નથી બની જવાના. પણ આવા ચરિત્ર સાંભળી થોડોક ગુણ જો આપણામાં આવશે ને તોય મને એટલી ખબર પડે કે આ કળિયુગમાં આ સ્વામિનારાયણ ભગવાન આપણા કર્મ બાળી આપણી ઉપર રાજી જરૂર થશે. આપણે કાલ નથી બની જવાના, પણ આવા ચરિત્રના માધ્યમથી જો આપણે આવું જીવન સુધારશું, કારણ કે શબ્દની બહુ તાકાત હોય. એક ચારણની દીકરી હતી, સાંજે 4, 4:30, 5 વાગે ગામના પાદરે ભેહું ને ગાયું ચારતી હતી. શું ચારતી હતી? જો ભગવાન શું કરી શકે. રાત્રે પીવાનું પાણી ન હોય, મોટા સંતો કે હવારમાં પાણી હમાય નહીં ને, આ ભગવાનની તાકાત છે. આપણે આ વખતનો પ્રસંગ લ્યો ને, 10-12 દિવસ પહેલા એટલી ગરમી, એવું વાતાવરણ, હું તમને કહું 42 ડિગ્રી. કોક હવન કરે, કોક ડેટકાના લગ્ન કરાવે, કોઈ પૂતળિયુંના લગ્ન કરાવે, કોઈ ધૂન કરે, કોઈ કીર્તન કરે. એક વખત વરસાદ પડે, એક વખત વરસાદ. 4 દીમાં આખું ગુજરાત પાણી કરી નાખ્યું કે ન કરી નાખ્યું? આખું ગુજરાત કરી નાખ્યું કે ન કરી નાખ્યું? કેવો વાલ ગોઠવો હશે અહીંયા? કઈ મોટર એવી ગોઠવી છે? કેટલાની મોટર ગોઠવી છે? બંધ થાય તો હારું, બંધ થાય તો હારું. આ 4 દિવસમાં પાણી ક્યાં પાણી નાખવું ખબર ન પડે. આ ભગવાન સિવાય કોણ કરી શકે? યાદ રાખજો, ભગવાનથી આગળ કોઈ નથી, ભગવાનથી આગળ કાંઈ નથી. આ વાતનો ઠેરાવ કાળજામાં કંડારજો. કાળજામાં, ક્યાં? મગજમાં નહીં, કાળજામાં. કાળજે લખાણું નહીં, ભૂહાય નહીં. ઈ ચારણની દીકરી ઈ ગાયું ભેંસું ચરાવતી જાય અને મોઢામાંથી જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ આવું નામનું સ્મરણ કરતી જાય. કારણ કે ભરવાડના ભાણે જ થાય ને, માધવ ભરવાડનો ભાણે જ થાય. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ત્યાંથી ઈ સમયનો સ્ટેટનો રાજા ત્યાંથી નીકળો રથ ઉપર, અને કા માસૂમ 10-12 વર્ષની દીકરી ગાયું ભેંસું ચરાવતી હતી, મોઢામાંથી જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ નામ. એટલે રાજાએ રથ રોક્યો. રાજા બહુ આસ્તિક નહોતો, પણ આની માસુમિયત એવી હતી એટલે રથ રોક્યો ને કીધું, એ છોકરી, આ કેનું નામ લેશો? તો કે હોનાની નગરીનો જે રાજા છે દ્વારકા વાળો, અમારો ભાણે જ થાય.
અમારો ભગવાન છે, અમારો ઈષ્ટ છે, અમારો પ્રાણનો આધાર છે. આપણા પ્રાણનો આધાર કોણ છે? હે? રાધા રમણ દેવ મારો પ્રાણનો આધાર છે, ગોપીનાથ દેવ મારો પ્રાણનો આધાર છે. હે રાધા રમણ દેવ મારો પ્રાણનો આધાર છે, જોઈ જોઈ આજ મારા નેણા ઠરે, રાધા રમણ દેવ ખુલ્લા હાથે આપે. આપણો પ્રાણનો આધાર ભગવાન છે. પછી દ્વારકાધીશ સ્વરૂપે હોય, કદાચ રામ સ્વરૂપે હોય, કદાચ ન્યુસી સ્વરૂપે હોય, કદાચ વામન સ્વરૂપે હોય, કદાચ સહજાનંદ સ્વરૂપે હોય, ભગવાન આપણો પ્રાણનો આધાર છે. ભગવાન આપણા હૈયાનો હાર છે. રાજા બહુ આસ્તિક નહોતો એટલે કીધું કે ભાઈ અમારો ભાણેજ છે, અમારો ઈષ્ટ છે, અમારો પ્રાણનો આધાર છે. તો કે એ શું કરી હગે? રાજાએ પ્રશ્ન પૂછ્યો ચારણની દીકરીને, માલધારીની દીકરીને. તો કે અશક્ય હોય એને શક્ય કરી દે, અમારા દ્વારકાધીશની એટલી તાકાત છે. તો કે એમ? તો કે હા. તો કે એનો ધંધો શું છે? તો કે એનો ધંધો માપ છે, અનંત છે, એનો જેનો કોઈ અંત નથી, જેનું કોઈ માપ નથી, એવો મારો ઠાકોરજીનો ધંધો છે. રાજાને આ જવાબ બહુ અંતરમાં લાગી એવો અને કીધું જલ્દી તું રાજ કચેરીમાં આવ. એક માણસને ત્યાં મૂક્યો કે આ માલધારીની દીકરીને રાજ કચેરીમાં લઈ ગઈ. રાજ કચેરીમાં ગયા. રાજા પોતાના સિંહાસન ઉપર, સુવર્ણ સિંહાસન હતો, એની ઉપર બિરાજમાન થયા અને માલધારીની દીકરી નીચે પગથિયા હતા, 20-25 પગથિયા નીચે ઊભી હતી. માલધારીની દીકરીને થોડોક ડર લાગતો હતો કે હું કઈ વાકમાં આવી ગઈ, મેં કઈ ભૂલ કરી નાખી. અને રાજાએ પાછો ત્યાં પ્રશ્ન પૂછ્યો કે તારો દ્વારકાધીશ શું કરી હગે, તારો ભગવાન શું કરી હગે, તારો ઠાકોર શું કરી હગે? એટલે ચારણની દીકરી તરત જવાબ આપ્યો કે તમારે જવાબ જોવા પૂરતો, જોતા પૂરતો જ જોઈએ છે કે તમારે જ્ઞાન જોઈએ છે? તો કે નહીં, મારે જ્ઞાન જોઈએ. ત્યારે ચારણની 12 વર્ષની દીકરી એમ કીધું, જો જ્ઞાન જોતું હોય તો ગાદીએ બેઠા બેઠા જ્ઞાન ન મળે, એના માટે નીચે બેહવું પડે. આ તો તમે મારી પાસે જ્ઞાન લ્યો, હું નીચે બેઠી, તમે ત્યાં બેઠા, આવી રીતે જ્ઞાન પ્રાપ્તિ ન થાય. તમારે જાણવા પૂરતું જાણવું હોય તો જવાબ આપી દો, પણ એને જ્ઞાન ન કહેવાય. પણ તમારે જ્ઞાન જોતું હોય તો નીચે બેહવું પડે, જમીનમાં બેહવું પડે. આવી રીતે તમે રાજાધિરાજ થઈને જ્ઞાન ન લઈ શકો. કારણ કે ભગવાન પાસે તો શરણાગતિ છે, મહત્વની વાત છે. સત્સંગ પાસે શરણાગતિ છે, મોટી વાત છે. જ્ઞાન માટે શરણાગતિ છે, મોટી વાત છે. અને રાજાને આ જવાબથી થોડોક વધુ આંચકો લાગ્યો. કાંઈ વાંધો નહીં, હું નીચે આવી જાઉં. જ્યાં ચારણની દીકરી ઊભી હતી ત્યાં રાજા આવી ગયો. એટલે ચારણને દીકરી કીધું કે જે જ્ઞાન દેતા હોય ને એની ગાદી થોડીક ઉપર હોય તો મારે ઉપર જવું પડશે અને તમારી ગાદીએ મારે બેહવું પડશે, અને પછી તમે પ્રશ્ન પૂછજો. તો કાંઈ વાંધો નહીં, જા મારી ગાદીએ બેહી જાય. એની ગાદીએ 12 વર્ષની માલધારીની ચારણની દીકરી બેઠી અને કીધું, બોલો કયું જ્ઞાન જોઈએ? તો કે તું જેનું ભજન કરે, ઠાકોર, દ્વારકાધીશ, ભગવાન, એ શું કરી હગે? અને ત્યારે ચારણની દીકરી કીધું, બસ આ કરી હગે. તો કે કેમ? તો કે 5 જ મિનિટમાં રાજાને રંક બનાવી દે અને મારા જેવી માલધારીની દીકરીને રંકમાંથી રાજા બનાવી દે. આ ધંધો મારા ભગવાનનો છે, મારા ભગવાનનો છે. આ ભગવાન કરી હકે. કોણ કરી હકે બીજું? રંકને રાજા બનાવે, દુખીને સુખી બનાવે. આપણા ગમે એટલા કર્મ હોય, આપણે રોજ આરતીમાં ગાઈએ ને, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી અને કુટુંબ સહિત થશે. આપણે રોજ ગાઈએ ને, હરિમંદિરમાં 2 વખત આરતી થાય, શિખર મંદિર હોય ત્યાં 5-5 ટાઈમ આરતી થાય. આપણું એક ગ્રહસ્થનું ઘર હોય તો 2 ટાઈમ આપણે દીવાબત્તી કરીએ. એમાં આપણે બોલીએ ને, જય સદગુરુ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી અને કુટુંબ સહિત થશે. આખા પરિવાર સહિત તરી જાય. આ ભગવાન કરી શકે. ભગવાન સિવાય બીજું કોણ કરી શકે?
એક ભાઈ, આપણે ઘણી વખત રાયડું પાડીએ, મોટા સંતો રાયડું પાડતા કે એક વખત મંદિરે જાજો, એક વખત મંદિરે જવાનું કેટલું પુણ્ય મળે છે. એક ભાઈ બજારમાં હાલ્યો જતો, જૂનો જમાનો, ગાડાનો જમાનો. આગળ આવતા રહ્યો, આગળ રાકેશભાઈ બધા આમ આગળ, અહીંયા અહીંયા બસ 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 બે ચાર જણા આવી ગયા બસ. જૂનો જમાનો, એક ભાઈ એક ગામથી એક ગામ જવું ને ત્યારે આ કઈ હોન્ડા ને આવું બધું નહોતું, રિક્ષા જેવું હતું બધું, બધું કઈ બહુ સગવડતા નહોતી. એક ભાઈ આમ જાતો હતો, કોઈ દી મંદિરનો ઉમરો છેડ્યો નહીં, પણ કઈ ખારા કામે જતો હતો. ગામમાં વચમાં પૂગ્યો ને તે બીજે ગામ જવું હતું, એટલે પાદરમાંથી થોડુંક હાલીને જવું પડે ને, કઈ મળે તો નહીં, વ્યવસ્થા નહોતી કઈ, બસ બસ આવતી આખા દીમાં ગામડામાં. આજે ઘણા ગામડા એવા છે આખા દિવસમાં એક જ વખત બસ આવે. આ તો બહુ ઝાઝા સમય પહેલાની વાત. તો કઈ ખારા કામે જાતો હતો, કોઈ દી મંદિરનું પગથિયું નહોતું ચડ્યું. પણ જેવો જાતો હતો તો એક રામ દરબાર આવ્યો, એટલે કે રામ ભગવાનનું મંદિર આવ્યું, ઠાકોરજીનું મંદિર આવ્યું. એટલે એને વિચાર આવ્યો કે હાલને ખારા કામે જાવશું. મારા મા બાપ મને એમ કહેતા કે મંદિરે જા, કોઈ દી ગયો નહીં. ઘણા સાધુ કહેતા હોય કે મંદિરે જાઓ, પણ ગયા નથી. તો હાલને એક વખત આ ધારા કામે જાવ તો માથું નમાવતો જાવ. કોઈ દી ગયો ન હોય એટલે દર્શન કરવાની રીત ન ખબર હોય. કાયમી યાદ રાખજો, હું ઘણી વખત સભામાં રીત કહું. તમે શિવ મંદિરે જાઓ, તમે રામ મંદિરે જાઓ, તમે હવેલીએ જાઓ, તમે સ્વામિનારાયણ મંદિરે જાઓ, દર્શનની પહેલી રીત ઈ છે કે ભગવાનના મુખના દર્શન કરી, આખી મૂર્તિના દર્શન કરી, અને જેમ લાકડી જમીનમાં પડે ને એમ આપણું આખું શરીર, જેને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દંડવત કહેવામાં આવે છે, ઠાકોરજીને દંડવત કરવા. ક્યાંય પણ મંદિરે જાય, જગ્યા ન હોય તો થોડુંક આઘું વયું જાવ, પણ મંદિરે આવીએ ત્યારે દંડવત ફરજિયાત છે. ભગવાન પાસે લાકડીની જેમ શરણે થઈ જાવ. દંડવત એટલે લાકડીની જેમ નમી જાવ. જેમ લાકડી આપણે હોય મોટી 5 ફૂટની 10 ફૂટની, આપણે આમ જમીનમાં મૂકીએ કેવી નમી જાય. ભગવાનને દંડવત કરવા, ઠાકોરજી હવેલીએ જાઓ, રામ મંદિરે જાઓ, શિવ મંદિરે જાઓ, સ્વામિનારાયણ મંદિરે જાઓ, ભગવાન પાસે નમવું. એક જ તત્વ એવું છે કે જેની પાસે તમે નમી લ્યો ને પછી ક્યાંય નમવું ન પડે. જો આજ્ઞામાં રહ્યો તો, પછી તમે ઠાકોરજી પાસે નમતા હોય ને આજ્ઞા બહાર જતા હોય તો માણા પાસે નમવું પડે. ગુરુ પાસે નમવાનું જ હોય, મા બાપ પાસે નમવાનું જ હોય, શિક્ષક પાસે નમવાનું જ હોય. ગુરુ તો ઘણા હોય, આપણા મોક્ષના ગુરુ હોય, ત્યાં નમવાનું જ હોય. પણ હું એ રીતે નમવાની વાત કરું છું, જો આજ્ઞામાં રહે તો ઠાકોરજીને નમ્યા પછી આ જગતમાં બીજે ક્યાંય ન નમવું પડે. આવી ઠાકોરજીની સામર્થ્ય છે. પણ આપણે ઠાકોરજીને ન નમીએ, 2 હાથ વાળાને નમીએ, એ શું કરી દે? 1 લાખ રૂપિયા ઓછીનો આપ્યો એનું જીવે ત્યાં સુધી યાદ કરે. તેથી ઓલા ભાઈ રાકેશભાઈ કઈ નબરે, તેથી મેં લાખ આપ્યો. તેથી ઓલા ધોબી ભગત ભાઈ કઈ નબરે, મેં તેથી લાખ રૂપિયા આપ્યો હતો. અરે ભાઈ આપ્યો તો એને તને પાછો આપી દીધો ને. ન દીધો હોય તો કદાચ 5 જણાને કે એને તને 15 દીની બોલી હતી તો તને પાછો આપી દીધું. એનું જે કઈ ટકાવારી હતી એ પણ તને આપી દીધી. હવે બોલવાથી શું ફાયદો? એટલે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું, ગઢડા પ્રથમના 10મા વ્રતનામૃતમાં લખ્યું કે કર્યા કાજને ન જાણે મહારાજ કે એને કૃતંગી જાણવો. હું જાણવો? અને આગળ મહારાજે લખ્યું કે જે કર્મ કરીને જે જીવ સત્સંગમાં આવ્યો હોય અને એ કર્મનું એને પ્રાયશ્ચિત કરી લીધું હોય, પછી મહારાજ કે એની ઈ નબળી વાત કરી અને જો મહારાજ કે એનું સભામાં અપમાન કોઈ કરે, સત્સંગમાં અપમાન કરે કે એને જૂની યાદીથી જો તર છોડે તો ભગવાન સ્વામિનારાયણ કે એનો પણ ત્યાગ કરવો. શું કરવો? જો એને યથા યોગ્ય પ્રાયશ્ચિત કરી લીધું હોય તો. કર્મ તો કર્યા જ હોય. માણસ માત્ર ભૂલને એ તો થવાના જ છે, કર્મ તો થવાના જ છે, એ તો શક્ય જ છે. યાદ રાખજો, દુઃખ આવું ને એ પ્રકૃતિનો નિયમ છે. દુઃખ જીવનમાં આવું બહુ સમજવા જેવી વાત છે. નાનો ફકરો છે, કનુ બાપા સમજો. દુઃખ આવું એ પ્રકૃતિનો નિયમ છે. માણસ માત્રને દુઃખ આવું એ પ્રકૃતિનો નિયમ છે. દુઃખી થાવું એ નિયમ નથી. સમજણ પડે?
ઈ દુઃખથી દુઃખી થાવું ઈ નિયમ નથી, ઈ સત્સંગ ઉપર આધાર છે કે તમને સત્સંગ કેટલો પૈચો. જો ભગવાનનો મહિમા સમજાઈ ગયો હોય તો કદાચ હિમાલય જેવું ભલે દુઃખ આવે, એકનો એક દીકરો ભલે મરી જાય તોય હૈયામાં દુઃખ ન થાય. શું કરવા? નિષ્ઠા ભગવાનની થઈ ગઈ છે. બાકી ખાલી હું તમને કહું પગની આંગળીમાં લાગ્યું હોય તો એમ થાય કે ઓહો મેં તો કેટલું ભજન કર્યું છતાં મારી આંગળીમાં લાગ્યું, ત્યારે સમજવાનું એને નિષ્ઠા ભગવાનની નથી. બાકી પગ ભલે કપાઈ જાય. અમારા જેતપુરના પવિત્ર સંત હરજીવનદાસ સ્વામી એનો આખો પગ કાપવો પડ્યો. અને અમારા વજુ બાપા, અમારે મથુર બાપા ભાણી, અમારે વિસાવદરવાળા અંબાઈ ગોંધિયા ને કોટક પરિવાર આ બધા એને સખા ભાવ. પછી ખબર કાઢવા ગયા શ્રીદાસ સ્વામી જેતપુર, આખો પગ હાથેડીથી કપાઈ ગયો તો કઈક રોગ થયો. પછી તો અમારા વજુ બાપાને બધાને સખા ભાવ એમ, એટલે કીધું કે આ હું થયું. ત્યારે શ્રીદાસ સ્વામી કીધું તું જેટલું ચોખ્ખું થાય ને આ શરીરે ચોખ્ખું ભલે થઈ જાય, પાછું અહીંયા આવું નથી, આવું નથી ને આવું નથી. જે કાંઈ મહારાજની મરજી છે એમ એક પગ કપાણો છે ને ભગવાનની મરજી તો હજી ભલે બીજો લઈ લે, પણ હિસાબ ચોખ્ખો કરી અંતે અક્ષરધામમાં જ આવવું છે. ક્યાં જ આવવું છે? લ્યો કરો હિસાબ. આ હમણાંની વાત છે, 50 વર્ષ પહેલા, 50-60 વર્ષ થયા છે. કેવડી નિષ્ઠા છે. આવા સંતનો કોઈ સમાગમ કરે, જેને ભગવાનનો ખપ છે એનો કોઈ સમાગમ કરે ને મહારાજ કે એનામાં એના જેવા ગુણ આવે, એના જેવી એનામાં નિષ્ઠા આવે, એના જેવી એનામાં ભગવાન ઉપર વિશ્વાસ આવે, એના જેવો એની ઉપર ભગવાન ઉપર હેત થાય. આને સમાગમ કીધો છે. તમે જિંદગીમાં દારૂ ન પીધો હોય પણ દારૂડિયા ભેગા રખડો તો શું થાય? આજની કાલની પ્રમદીની ધીમે 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 તમે દારૂડિયાની છાપમાં આવો ને આવો. તમે જુગારિયા ભેગા રહ્યો, કોઈ 24 કલાક જુગાર રમતો હોય, આજની કાલની તમે જિંદગીમાં ગંજી પત્તો હું છે ખબર નથી, પણ તમારો મિત્ર, તમારો સંગ એવા જુગારી માણા એરે હોય તો 5 દી 15 દી 2 મહિના 5 મહિના પછી તમે સટ્ટો જુગાર રમો ને રમો તો એની સામે કોઈ ભગવાનનો કોઈ એવો પવિત્ર સાધુ હોય, ભગવાનનો એવો કોઈ ભક્ત હોય, એની હારે તમે રોજ સમાગમ કરો તો આજની તો કાલ તમને ભગવાનના ભગતનું બિરુદ મળે અને મળે. સંગ છે વચનામૃતમાં 262 વચનામૃતમાં મહારાજે 212 વચનામૃતમાં તો મહારાજે સંઘની યાદી કરી છે. કઈ યાદી કરી? સંઘ જે ફેરફાર કરાવી શકે, સંઘ જે તમારામાં પરિવર્તન કરાવી શકે, ને સંઘ તમારું પતન પણ કરી શકે. સંઘ કેવો કરો છો, કોનો કરો છો, ક્યારે કરો છો, આ બહુ મહત્વનું છે. સંઘ કેનો કરો છો, કોનો કરો છો ને ક્યારે કરો છો, આ બહુ મહત્વની. આ વાત ઉપર ડિપેન્ડ છે. મહારાજે કીધું સંઘ છે એ જીવનમાં ધામ સુધી પુગાડી દે, અને સંઘ છે એ નર્કનો રસ્તો પણ ખોલી દે. કેવો સંઘ કરવો? એક પ્રસંગ હું પેલા બહુ કહેતો, હમણાં નથી કીધો. તમે કોઈ ફરસાની દુકાન હોય, કનુ બાપા જેવા બેઠા હોય ભાડે લઈને, હવે તો નથી બેહતા, ભગવાને દયા કરી. ત્યાં જઈને તમે એમ કહો 500 ગ્રામ ફાફડી ગાંઠિયા આપો ભાઈ રાકેશભાઈ, અને 500 ગ્રામ ગાંઠિયા, ઓલું જે જૂનું ત્રાજુ, અત્યારે ઓલું મીટર વાળું નહીં પણ ઓલા જૂના ત્રાજવા હતા, એમાં 500 ગ્રામ ગાંઠિયા જોખાતા હોય અને એમાં 2-5 માખી કદાચ ત્રાજવામાં જોખાઈ જાય તો તમે ફરસાણવાળાને એમ કહો કે ભાઈ આ જોખતા નહીં, આમાં જો 2 માખી જોખવામાં આવી ગઈ, ભાઈ 2 ગ્રામ ઘટ્યા 5 ગ્રામ ઘટ્યા નાખો, કે એક હોય આપને મૂરખ ગણે કે ન ગણે? હા શું કેજો, ગણે કે ન ગણે? આપને એ મનમાંય ન હોય. પણ એ જ જગ્યાએ તમે અત્યારે 1.5 લાખનું તોલું હોનું છે અને 1 તોલું હોનું લેવા જાઓ અને એમાં જો 2 માખી જોખમાં આવી જાય તો 1 માખી 10,000 ની થાય હો ભાઈ. એટલે જો હોની દુકાનમાં નાનું ત્રાજુ હોય, કાચની અંદર રાખ્યું હોય, એક હવામાં ફેર પડે ને તોય 5,000 રૂપિયા થાય. કેટલા થાય? સમજણ પડી? એટલે ગાંઠિયાનો જોખ ન કરવો. કેનો જોખ કરવો? હોનાનો જોખ. એમ પવિત્ર જોગ કરો, પવિત્ર સંગ કરો તો તમારા જીવનમાં પવિત્રતા ઓટોમેટિક આવે. ભગવાન સ્વામિનારાયણ કે સંતની સોબત કેવી છે? બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખ, બ્રહ્માનંદ કહે સંત કી શોભત મિલત હૈ પ્રગટ મુરારી, જગત માહી સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ સ્વામી કે સંતની સોબત કેવી?
તો કે પ્રગટ મુરારી મળે. મુરારી કહેતા ઠાકોર મળે, ભગવાન પ્રગટ મળી જાય. પણ જો સમાગમ કરીએ તો એ કેવો? તો કે નિષ્કપટ, કોઈ જાતનું કપટ વગર, કોઈ જાતનો સ્વાર્થ વગર કોઈ પવિત્ર સંત કે કોઈ પવિત્ર ભગવાનના ભક્તનો જો જોગ થઈ જાય તો પરિવર્તન એવું થાય કે ઠાકોરજી આપણી ઉપર અનહદ કૃપા કરે, ઠાકોરજી આપણી પર બહુ રાજી થાય. પણ નિષ્કપટ, શરત કેવી? નિષ્કપટ, આખું પેટ ચોખ્ખું, જે છે એ હામ, મેલું નહીં. અમારા યોગી રાજની વાતમાં લખ્યું, ગોપાલ સ્વામીની વાતમાં, કે જગતની ચિંતા કરવાની જરૂર નથી. આ જગતે માં જાનકીને પણ હક નહોતું લેવા દીધું, એને પણ અગ્નિ પરીક્ષામાંથી પાસ થવું પડ્યું હતું. આ જગતનો કોઈ દી ભરોસો ન કરવો. તો હરિભક્તોએ કીધું તો સ્વામી કેનો કરવો? તો કે તમે જેવા છો ને એવા ઠાકોરજી પાસે રહ્યો ને, એટલે ઠાકોરજીની ઉપર જો તમને ભરોસો બેહી ગયો અને તમે જો ઠાકોરજીનો ભરોસો જીતી લીધો, આ જગતમાં એવી કોઈ તત્વ નથી તમારો કોઈ વાળ વાકો કરી, પણ ઠાકોરજીને ભરોસો બેહવો છે, ભગવાનને ભરોસો બેહવો છે. અને આપણો ભરોસો કેની ઉપર હોવો જોઈએ? ઠાકોરજી, ભગવાન ઉપર હોવો જોઈએ. આપણે કીર્તનની કડી ગાય ને, સાંભળવું કીર્તન કડી? એક જ ખારવો તુજને દાયરો છે, એક જ તુજને દાયરો આ છે. ચોખવટ કરી દો, આ કીર્તનની કડી છે. ખારવો કહેતા આપણે એક નાવમાં બેઠા હોઈએ, દરિયાની વચમાં આપણી નાવ જાતી હોય, ત્યારે ખારવા લોકો જ્યાં નાવ લઈ જાય ને, પછી એના હાથમાં હોય ક્યાં લઈ જાવે. એ ધારે તો આખી બોટ ઊંધી પણ પાડી શકે અને ધારે તો દરિયા કાંઠે પણ પુગાડી શકે. એમ આપણે અત્યારે જીવનની એક બોટ કહેતા, જહાજ કહેતા એક હોડી ઉપર બેઠા છીએ આપણે બધાય, તમે હું બધાય. અને આપણો ખારવો કોણ છે ખબર છે? આપણો ખારવો ભગવાન સ્વામિનારાયણ છે. આપણે ભગવાન સ્વામિનારાયણને કહેવાનું કે હે ઠાકોર, હે ઘનશ્યામ, હે મારા રાધારમણ દેવ, એક જ ખારવો તુજને દાયરો છે. એક જ ખારવો ગાઓ બધા. તુજને દાયરો આ હાવ સાદી ને સિમ્પલ કરી છે. અંતરના નાદથી ગાવ. અક્ષરધામમાં ઠાકોરજી સાંભળી જાય ને તો આપણા પ્રારંભ ફેરવી નાખશો, વિધિના વિધાન ફેરવી નાખે. ગમે એવા કર્મ હોય ભાંગીને ભૂકો કરી નાખે એવી તાકાત ભગવાનની. અંતરના નાદથી ગાજો, બે જ કડી છે. અને હાવ દેશી ગુજરાતીમાં ગુજરાતી સંતોએ હવા કીર્તન લખ્યા છે, કાંઈ યાદ રાખવાની જરૂર જ નથી. એક જ ખારવો તુજને દાયરો છે, એક જ ખારવો વાલા તુજને દાયરો છે. એક જ ભગવાન વાલા તુજને દાયરો છે. એક જ ભગવાન વાલા તુજને દાયરો છે. એક મને તારો વિશ્વાસ, હોળી મારી દરિયે ઝૂલે છે. એક માને તારો વિશ્વાસ, બધા છેલ્લી કડી હોળી મારી દરિયે ઝૂલે. એવો નાદ કરો કે જુનાગઢ સંભળાઈ જાય. અને આ નાદ સંભળાઈ ગયો ને જુનાગઢ, પછી રખોપા ઈ કરશે, રાધા રમણ લેજો સંભાળ, હોળી મારી દરિયે ઝૂલે છે. હે રાધા રમણ લેજો સંભાળ, હોળી મારી દરિયે ઝૂલે છે. આ ઓનલાઈન બોલતા હોય એની આપને ન ખબર હોય. એ તો હુતા હુતા સાંભળતા હોય, સોફે બેહીને સાંભળતા હોય, ખુરશીએ બે ઘણા કામ કરતા કરતા સાંભળતા હોય. પણ અહીંયા તમે બધા જે બેઠા ને તો હામાં જ છો. સંતો એમ કેતા હામાં બેહજો, હામાં થાતા નહીં કોઈ દી. કેવો મર્મ છે આ ગુજરાતી શબ્દ તો જો. એ કે હામાં બેહો કઈ વાંધો નથી, પણ હામાં ન થાતા. અને અત્યારે આપણે જે કડી બોલ્યા ને એ મને એમ લાગે છે મેંદરડા પાદરમાં પૂગી છે, ડિલક્સ પાન સુધી. આપણે એને જુનાગઢ કાળવા ચોકમાં, પાછું ત્યાંથી હું તમને કહું જવાહર રોડમાં, ત્યાંથી પાછા પગથિયા ચડાવવાના, અને જે પેલા ડેરામાં બેઠા દીખને મેં છોટો ઘાવ કરે મોટો, એને સંભળાવવાની છે તૈયારી આપણે તો ગાવ, બાકી ચરિત્ર કરું. હે
हाँ ताली के साथ हो। हे राधा रमण लेजो संभार होड़ी मारी दरिये झूले छे। હે રાધા રમણ લેજો સંભાળ હોળી મારી દરિયે ઝૂલે છે। રાધા રમણ દે કે ભાઈ હા વાત મને તો એમ કે ગીરના માણસો હોય એનો અવાજ તો બહુ પહાડી પણ આમાં ઈ કે તમારા કરતા તો સિંહ ના અવાજ હારે ઈ જંગલમાં રાઈડ પાડે અમને જુનાગઢ હમણે તો ક્યાં પૂઈ ગયું રાધા રમણ દે કે જુનાગઢ પૂઈ ગઈ તાર પડાવો ઈ કે हे राधा रमण लेजो संभार होड़ी मारी दरिये झूले छे। રાધા રમણ લેજો સંભાળ હોળી મારી દરિયે ઝૂલે। ઈ કે 90% आवाज થઈ ગયો 100% કરાવી દે હા રે ભાઈ હાવ दिखने में छोटो અને એવો ઘા કરે અને વિચાર કરો રાધા રમણ દેવ નામની મૂર્તિ એક વૃંદાવનમાં છે અને એક ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી અને જુનાગઢમાં ઈ નામની મૂર્તિ આપી છે જેનું નામ રાધા રમણ દેવ છે 90% આવાજ થઈ ગયો હવે 10% બાકી છે ફરાર કરીને આવ્યા હોય તો તાણીને ન કરીને આવ્યા હોય તો એથી તાણી हे राधा रमण लेजो संभाल होड़ी मारी दरिये झूले छे। હે રાધા રમણ લેજો સંભાળ હોળી મારી દરિયે ઝૂલે। ઈ કે પાસ થાવ ઉગાડ્યો હોય કે તમે બધા ભેગા થઈને ખરેખર રાધા રમણ દેવને તાલીઓથી વધાવો આપણો હૈયાનો હાર છે ભાઈ હે કઈ વાત હાલતી હતી જો એટલી વારમાં ભૂલી ગયા કઈ વાત હાલતી હતી કયો વિઠ્ઠલનાથજીના જો એક સરસ પ્રસંગ કહો આપણા બધાનું જીવન છે વિઠ્ઠલનાથજીના કોણ દીકરા થયા કોણ થયા દીકરા કયો વલ્ભાચાર્ય થયા કે ના થયા એ વલ્ભાચાર્ય મહારાજ જયારે હતા ને આપણે જે વલ્લભકુળ કે જ્યાંથી આ વલ્લભકુળની શરૂઆત થઈ એ વલ્લભ મહાપ્રભુ કહેવાય એ વલ્લભજી જ્યારે ગાદીએ હતા વિઠ્ઠલનાથજીના દીકરા ત્યારે એ સમયમાં બહુ સમજવા જેવું મર્મ જ આવશે આમાં ખાલી આ મર્મમાં ચરિત્ર પૂરું થઈ જાય ઘણાને અહીંયા લાઈટ થાય ઘણાને કલાક પછી થાય ઘણાને કાલ થાય તો સારું આ તો ભાઈ બધાય તો પેલો નંબર બધા કોકનો પેલો આવે કોકનો બીજો એમ ઘણા ફેલે થાય બધા જો પેલા નંબર આવે તો કેમ થાય મુનાભાઈ એટલે એક રાજા તાનસેન હતો રાજા તો હતો પણ મોટો ગાયક હતો એને મનમાં વિચાર કર્યો કે આવું વલ્લભકુળ છે આ વલ્ભાચાર્ય પ્રગટ સાક્ષાત કૃષ્ણ માધવ મારે એને રાજી કરવા છે એટલે એને સંદેશો મોકલ્યો કે મારે તમારી પાસે કીર્તન ગાવા છે રસિયા ગાવા ધોળ ગાવા મારે તમને રાજી કરવા છે એ રાજી થાય એટલે ભગવાન રાજી થાય ને એટલે સંદેશો મળ્યો એટલે ભાઈ આ તો ભાઈ ભગવાનના દીકરા દયાળુ સ્વભાવિક કે કાંઈ વાંધો નહીં ભલે આવો અને રાજાનો ભાઈ ઠામ એનું નામ એવું મોટો ગાયક એ હવારમાં પ્રભાતિયા ગાય એટલે હું તમને કહું પક્ષી એની મેળે મેળે આવવા માંડે ખાલી પ્રભાતિયાનો સૂર મૂકે તાનસન આખી એક એની કવિતા એક મોટું પુસ્તક છે રાજા તાનસેન અને આવ્યા વલ્લભજી બેઠા હતા વલ્ભાચાર્યજી બેઠા હતા અને કીધું ગાવ અને એની જે એનું કઈ ગિટાર હતું એના ઉપરથી તાર કાઢ્યો અને એવા કીર્તન ગાયા વલ્ભાચાર્ય બહુ રાજી થયા અતિ રાજી થયા એટલે વલ્ભાચાર્યએ એક એવી વસ્તુ મંગાવી એ વલ્ભાચાર્ય એમાં 500 રૂપિયાના રાણી સિક્કા ઈ સમયના દક્ષિણા દેવા માટે કારણ કે આ તો ભાઈ રાજા તો ગાયક તો હતો પણ પોતે રાજા પણ હતો અને ખાલી આઈથે ન કઢાય ને કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ આવ્યો હોય એને ખાલી આઈથે ન કઢાય એટલે વલ્ભાચાર્યએ 500 રૂપિયાના રાણી સિક્કા આપ્યા પણ એમાં વચમાં કોડી મૂકી કોડી આવે ખબર છે દરિયોની કોડી કહેતા તારી કોડીની કિંમત નથી આપણે કહેતા તારી તો કોડીની કિંમત નથી તમે દરિયા દાવ એટલે કોડિયું હું તમને કહું તમારા પગમાં આવે કે ન આવે નથી કહેતા ભાઈ જા જા ઉપેડ
મારી પાસે તારી કોળીની કિંમત નથી કેતા આપણે બાયધા હોય માથાકૂટ થઈ હોય ત્યારે એમાં 250 રૂપિયાના રાણી સિક્કા ઉપર વચમાં એક કોળી મોટી અને નીચે પાછા 250 રૂપિયાના રાણી સિક્કા મૂક્યા અને ગિફ્ટ આપી. એટલે તાનસેને કીધું કે વલ્ભાચાર્ય આ શું છે? તો કે ભાઈ દક્ષિણા છે. અન્ય ખોલીને જોયું. હવે જે પોતે રાજા હોય રૂપેશભાઈ એને 500 રૂપિયા, એટલે ખોલીને જોયું તો 500 રૂપિયાના રાણી સિક્કા હતા, પણ વચમાં એક મોટી કોળી હતી. એટલે તાનસેનને થોડુંક દુઃખ થયું. એટલે તરત એને કીધું કે આ તો મારું અપમાન કર્યું તમે. વલ્ભાચાર્ય કે અમે કોઈનું અપમાન ન કરીએ, અમારું કોક કરે છતાં અમે એનું અપમાન ન કરીએ, અમારું કોઈ બુરું કરે અમે એનું બુરું ન કરીએ, અમે ભગવાનના વંશ છીએ, અમારાથી આ વિચાર પણ ન આવે. તો કે તમે આ 500 રૂપિયા આપ્યા પણ આ કોળી શું કરવા મૂકી? આ કઈ સમજાણું નહીં. હું કીધું સીધો હિસાબ છે ને, આ કોળી મૂકવા, કારણ કે કોળી તો મફત મળે. દરિયે જાઓ, માધુપુરના દરિયે જાઓ, સોમનાથના દરિયે જાઓ કે પછી ક્યાંય પણ દરિયો હોય ત્યાં તો મફત મળે. આ કોળીની કઈ કિંમત ન હોય. અને ત્યારે વલ્ભાચાર્ય એમ કીધું કે તમે અહીંયા ગાવા આવ્યા, હું કરવા આવ્યા? તો કે તમને રાજી કરવા. તો કે આ કીર્તન ગાયા, એ કીર્તન કેના સંબંધના છે? તો કે તો ઠાકોરજીના સંબંધના છે, ભગવાન સંબંધી છે. તો કે સાંભળ, તે અમારા માટે ગાયા ને કે આ જગત માટે ગાયા કે કોઈ માણા માટે ગાયા ને, એની કિંમત આ કોડી બરોબર છે. જેથી ઠાકોરજી માટે ગાવા માંડને તેથી તારી કિંમત વધશે, તેથી તારી કિંમત વધશે. સમજણ પડી કાય? આપણું ધર્મકુળ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હોય કે લાલજી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ હોય, એ ઘણી વખત એમ કે ઘણા હરિભક્તો આવીને એમ કે બાપુજી રાજી થાવ, મહારાજ શ્રી રાજી થાવ. પછી એક વખત લાઈવ ટીવીમાં એને જવાબ આપ્યો હતો. એ કે ઘણા લાલજી મહારાજ કે અમને એમ કે રાજી થાવ, રાજી થાવ, પણ અમને રાજી કરે મળશે હું? તમે સ્વામિનારાયણને રાજી કરી લ્યો, ઈ રાજી થાય ને તો ધર્મકુળ કે અમે મફત રાજી થાવ. હું થાવ? ભગવાનને રાજી કરી લ્યો, અમે મફત રાજી થાવ. અમારો દાદો રાજી ન હોય તો અમે કેમ રાજી હોય? ન્યાય એવું હોય. વલ્ભાચાર્યએ કીધું તે અમારા માટે ગાયું, આ જગત માટે ગાયું, બધું કોડી સમાન છે. જેથી તારું કીર્તન ભગવાન અર્થે આવી જાય ને તેથી તારી કિંમત વધી જાય. એની હાટું ગા, એને રાજી કર, આ ઠાકુરને રાજી કર, આ ભગવાનને રાજી કર. ઈ રાજી થાય તો બધું થઈ જાય. હું તમને ઘણી વખત કહું, મોટા સંતો એમ કહેતા, જયારે રાસ આવતો હોય ને ત્યારે એમ કે થાવ થાવ ઉભા થાવ, એ રાસ રમો. કનુ બાપા પગ ન હાલતા હોય તોય રમો. હું કરવા કહેતા? સંતો એનો જવાબ આપતા કે ઠાકોરજીના સંબંધ નિમિત્તનો કોઈ ઉત્સવ હોય, ઠાકોરજી નિમિત્તનો કોઈ સત્સંગ હોય, ઠાકોરજી નિમિત્ત સંબંધી કોઈ સત્સંગ સભા હોય ને એમાં તમે રાસ રમી લ્યો ને તો એ ઠાકોરજી પાસે તમે નાચ્યા કહેવાઓ. અને જે ઠાકોરજી પાસે નાચી લઈને એના જગતમાં બે હાથવાળા પાસે ક્યાંય નાચવું ન પડે, પણ નાચવું ઠાકોરજી પાસે. કેની પાસે નાચવું? આવડે ન આવડે ઠાકોરજી નથી જોતા. મહારાજે વચનામૃતમાં લખ્યું, ગાયું ગાયું ક્યારે કહેવાય? કે જ્યારે સામે ભગવાનની મૂર્તિનું ધ્યાન આવતું હોય, સામે ઠાકોરજી બિરાજમાન હોય અને રાગ તમારો ગમે એવો હોય, પણ જો ઠાકોરજીને રાજી કરવા હાટું ગાયું હશે તો એ ગાયું કહેવાય. કદાચ ગમે એવો અવાજ હશે, 10 લાખ રૂપિયા લેતા હશે, 20 લાખ રૂપિયા લેતા હશે, મહારાજ કે એની કોઈ કિંમત કદાચ આ લોકનું એને સુખ મળે, પણ પરમ સુખ તો જેને ભગવાન હાટું ગાયું, જેને જીવન ભગવાન અર્થે કર્યું, મહારાજ કે બાજી મારી ગયો, બાજી મારી. ભૂષણભાઈ, ભગવાન હાટું ગાવું. કેના હાટું ગાવું? ઠાકોરજીને રાજી કરવા ગાવું. બહુ દયાળુ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે અમને કીર્તન ગાતા નથી આવડતું. એમ લખ્યું ભગવાન કે અમને એમ થાય કીર્તન ગાય પણ અમને ગાતા નથી આવડતું, પણ કોઈ જો અમર્થે ગાયને તો મહારાજ કે હું એને હૃદયથી મારો રાજીપો આપું છું, મારો રાજીપો આપું છું. એમ મહારાજ બોલ્યા. આપણા સંપ્રદાયની અંદર કેટલા કીર્તનો સંતોએ લખ્યા, હિન્દીમાં લખ્યા, સંસ્કૃતમાં લખ્યા, ગુજરાતીમાં લખ્યા. કેવા કીર્તન! વાલા રમ જમ કરતા કાન મારી ઘેરે આવો. ને કેવા કીર્તન! તમારી મૂર્તિ વિના હેજી મારા નાથ રે, બીજું મને આપશો. તારી મૂર્તિ લાગે મને પ્યારી, શ્રી ઘનશ્યામ લટકાડા તારે લટકે રે, લે રખડા
હું લોભ તારો ચટક રંગીલો. એ કોઈ રાગ એવો નહીં હોય, એ કોઈ સ્ટેપ એવો નહીં હોય જેમાં સંતોએ લખ્યો નહીં. વિચાર કરો, કારણ કે ભગવાનના જે કીર્તન છે ને એ ભગવાનના વખાણ છે. કોઈ માણાના તમે ખોટા વખાણ કરો, એક લાલ કલરનો શર્ટ પહેર્યો હોય, આપણે જોવો ન ગમતો એ માણા, પણ છતાં આપણે એની જરૂર હોય અને આપણે એને એમ કે ભાઈ તને આ શર્ટ બહુ સારો લાગે તો આખો દી રૂપેશભાઈ આમાં બટન કર્યા રાખે, ખરેખર સારો ન લાગતો પણ છતાં આખો દી આમાં કર્યા. ખોટા વખાણ તો ઓલો કેટલો આનંદમાં રહે કે ભાઈ આજ રૂપેશભાઈ મારા વખાણ કર્યા, આજ ભરતભાઈ મારા વખાણ કર્યા, આજ ગભરુભાઈ મારા વખાણ કર્યા. તો વિચાર કરો, જે હાવ 24 કેરેટ છે એની પાસે આવીને તમે એમ કહો કે હે ભગવાન, હે મહારાજ, તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘન શ્યામ હરે. ગાઓ 2 મિનિટ. ક્યો ભગવાન હે ઘનશ્યામ પ્યારી રે, શ્રી ઘન શ્યામ. એવો ભાવ રાખો કે આપણે ભગવાનને બોલાવીએ કે હે મહારાજ, હે ઘનશ્યામ, અને એવો ભાવ રાખો કે ભગવાન એમ કે બોલો બોલો ભગત, આપણે તરત કહેવાનું. શું કહેવાનું? હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘન શ્યામ. અને ભાઈ અમારા નટુ બાપા કે ખુશામત તો ખુદાને વાલી હોય. કેને વાલી હોય? તરત આ વખાણ કરો એટલે ભગવાન કે બીજું શું ગમે મારામાં? આપણે તરત કહેવાનું કે મહારાજ તમારા ચરણામિંદ છે. તમે જયારે હાલીને જાતા હોય ને ત્યારે તો એમ થાય મહારાજ જાણે ગજ ગજ કરતો કોઈ મહારાજ હાઈલો જાતો હોય. મહારાજ કે પણ કાંઈક તો હોય ને, કેવી રીતે હું હાલ? આપણે તરત કહેવાનું. એ રૂડી ચાલ જગત થી છે ન્યારી રે, શ્રી ઘનશ્યામ હરે. હે રોડી ચાલ જગત થી ન્યારી રે, શ્રી ઘન શ્યામ. હે સ્વામિનારાયણ, તારી જે હાલવાની રીત છે, ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટાઇલ. સ્ટાઇલ ને હરેશભાઈ બોલો કે ભણ્યા નથી તમે? સ્ટાઇલ જ કહેવાય ને. આપણી સામે ભગવાન હોય, જો અત્યારે પ્રગટ બિરાજમાન છે સિંહાસન ઉપર, જોવો તો પ્રગટ છે, ન જોવો તો એક ચિત્ર પ્રતિમા છે. હે મહારાજ, તમે જ્યારે હાલો ને આ જગતમાં મેં ઘણાની હાલ જોઈ છે, લાખો કરોડો માણસોને મેં જોયા છે, પણ મારા બાપ તું જે રીતે હાલે છે, તારી જે મૂકવાની સ્ટાઇલ છે, તારા જે ચરણ છે, તારી જે સ્પીડ છે, તારા જે લટકા છે, મહારાજ આ જગતમાં બીજા કોઈના નથી. અને તરત મહારાજને કહેવાનું, મહારાજ હું સાચું કહું છું. મહારાજ કે હું સાચું કહેશું? મહારાજ હું સાચું કહું છું, તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘન શ્યામ હરી. આરે રૂડી રૂડી હે રૂડી, આ રૂડી ચાલ જગત થી છે ન્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. હે રૂડી ચાલ જગત થી ન્યારી રે, શ્રી ઘન શ્યામ હરી. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘન શ્યામ હરી. આ રોજ જે મંદિરે જાતા હોય, નવા 2 કીર્તન ગાઈને ધંધે જાતા હોય, વાડીએ જાતા હોય, કે કારખાને જાતા હોય, કે પેઢીએ જાતા હોય, એક ખોટા માણાના વખાણ કર્યા હોય તો આખો દી કેપ સડતો હોય, તો આ તો હાસુ કહીને જવાનું છે, તો એને આખો દી કેટલો કેપ રહે, અને આખો દી આપણી રક્ષા કેટલી કરે. આપણે કહેતા ભાઈ માણ બેસો કુડીનો ઘા કાઢે યોગ્ય, કોણ કાઢી શકે? હવે એ માણસ જિંદગીમાં કોઈ દિવસ મંદિરે ન જાય, પણ એ ખારા કામે જાતો હતો તો એમ થયું કે હાલને રામ ભગવાનને લાગતો જાવ. હવે જેથી
ત્યાંથી જ વાત ચાલુ થઈ હતી ને આ દંડવતની. હવે કોઈ દી દર્શને ગયો ન હોય ને દર્શન કરવાની રીતે ખબર ન હોય, ત્યાં જઈને માથું નમાઈ દીધું, હે રામ ભગવાન, હે લક્ષ્મણજી, હે સીતાજી, હે હનુમાન દાદા, રક્ષા કરજો. ભાવે કુભાવે ગયો, એ ખારું કામ કરવા જતો હતો ને એ બધાય દરાર કહેતા હતા કંઈક જાતિ, એમાં આવ્યો. ખાલી એક વાર અજાણે દર્શન કર્યા. કેના કર્યા? અયોધ્યા વાળાના, ભગવાનના, ઠાકોરજીને. હવે ગામના પાદે રહી ગયો, વાહનની વ્યવસ્થા કઈ નહોતી, તો એક કઈક રિક્ષા વાળો નીકળ્યો, ખાલી રિક્ષા વાળો. ગામનું નામ દીધું, ભાઈ સાસણ જાવું, સાસણ. એમ ઓલો સાસણ જ આવતો, ઓલા બિહાડ્યો, ઓલો કે ભાઈ મને બિહાર લે, મારે હારા કામે જવું, આમ જવું, તેમ જવું, તું ખાલી છો? નહીં નહીં નહીં. ઓલો રિક્ષા ઘોર ઘોર કરતો નીકળી ગયો. એટલે આને એમ થયું કે ઓહો લ્યો, ખાલી જાય છે, સાસણ જાય પણ મને લેતો ન ગયો. 5-10 મિનિટ હાયલો, અડધો કિલોમીટર હાયલો, એક રિક્ષા પાસી, પણ હું તમને કહું ઉભાની જગ્યાની એવી રિક્ષા ભરાઈને ભાઈ, આ તો હવે બધી વ્યવસ્થા થઈ ગઈ. બાકી તો છકડો રિક્ષામાં આપણે દર્શન ઘણી વખત. તમે આજે ગુજરાતમાં જાઓ ને, બનાસકાંઠામાં, તો અહીંયા જીપ હાલે. હવે જીપનો ડ્રાઈવર કોણ છે ને, એ તમે તમારા સ્ટેશને પૂગી જાવ તો ખબર ન પડે. મિથુનભાઈ ત્યાં એ બાજુ જીપમાં લખ્યું હોય જય ગોગા મહારાજ, જય માતાજી એમ લખ્યું હોય. એ તમને કોણ બિહાડે ને તમે કોને પૈસા પણ તમને છે બધી ખબર જ ન પડે. જીપનો ડ્રાઈવર જ ન દેખાતો. આજે અત્યારની વાત કરો, હમણાં તો નથી ગયા. ઘણી વખત ગુજરાતમાં કઈ સત્સંગ સભા હોય, બાપા ભેગું જવાનું થાય ને, તમે જીપ જોઈએ ને, તો હું તમને કહું ડ્રાઈવરની બાજુમાં 3 જણા ઉભા હોય, લટકતા હોય, જીવના જોખમ. ઘણી વખત જો તમે પિક્ચરમાં કે વિડીયોમાં કે તમે જોજો, જો ઓલી ટ્રેન હોય ને ઉપર ચડ્યા હોય, હું તમને કહું 200-150 ની સ્પીડમાં ટ્રેન જતી ને ઉપર ચડ્યા હોય ને, ગમે એમ કરીને પૂગવું હોય. પણ કાયમી એટલું યાદ રાખજો, અજડાઈ ન કરવી કોઈ દી ગાડીમાં. ક્યાંય જાવ ને, રોડ એવા બની ગયા ને કે તમને એમ થાય કે લીવર દીધા જ રાખો. આ સિંગ જેવા રોડ બની ગયા. કોક સિંગ ખાતો હોય, એને 5ની ઠેલી લીધી હોય, 7.5 ખાઈ ગયો હોય, છેલ્લા 3 દાણા હોય કે લે ને, એ 3 દાણા આપણે ખાન પછી આપણે 100 ગ્રામ લેવી પડે. શું લેવી પડે? એ 5 રૂપિયામાં છૂટી જાય. એ પાણી પીને પાછો ઓફિસે પૂગી ગયો. આપણે 3 દાણા ખાઈને આપણે માણસ મોકલી જાતો 100 ગ્રામ સિંગ લેતા, આપને 100 રૂપિયા 100 ગ્રામ સિંગ દળતો જાય. એમ રોડ અત્યારે બધા જે બન્યા ને એ કેવા છે, તમારે લીવર ન દેવું ને તોય દેવાઈ જાય. એટલે અમે ઘણાને સલાહ આપી, સમજી ગયા કે ભાઈ વધીને 90 ની સ્પીડ એવી છે ને, એક તો 9 નો આંકડો કહેવાય, અને બીજું કે ગમે એવી ઘટના બની હોય ને તો એમાં 90% ચાન્સ એવા હોય કે ગાડીને તમે કાબુ કરી શકો. તમે ઈ ગાડી કાબુ થાય એવી શક્યતા કરી, પણ હવે 120 130 ની સ્પીડમાં જતા હોય તો કાબુ થવાના ચાન્સ 20% જ રહે. 80% તો એ તો આપણે કઠણાઈ લઈને જ ગયા હોય. આ તો ગાડી છે 1500 સીસી 2000 સીસી ની ગાડીઓ હોય, એને તમે જેમ દબાવો એમાં જે કાંઈ ઈંધણ હોય, સીએનજી હોય, પેટ્રોલ હોય કે ડીઝલ હોય, ઈ હોય એટલે ઈ રોકાવાની જ નથી, એને રાઉઝ કરવાની જરૂર નથી. એટલે અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે હું ખરેખર અંતરથી કહું, કારણ કે એટલા એક્સિડન્ટ થાય છે ને કે ભાઈ વાત પૂછોમાં. આપણે તો હેરાન થાય. હાલો કદાચ ધામમાં વહી જાય તો કઈ ખરખરો ન હોય, પણ અધોશે રહી જાય તો કેટલા જણા હેરાન થાય. એના કરતા ભાઈ કહેવત છે ને હિન્દીમાં, જાન હે તો જાન હે તો જહાન. કદાચ ફેર કેટલો પડશે, અહીંથી તમે રાજકોટથી અમદાવાદ જવા માટે નીકળો તો તમે 120 ની સ્પીડમાં નીકળો અને ટ્રાફિક ન નડે તો તમે 2.5 કલાકમાં પહોંચી જાઓ. અને તમે 90 ની સ્પીડમાં કે 80 ની સ્પીડમાં ટ્રાફિક ન નડે તો તમે 3 કલાકમાં પૂગો ને 1.5 કલાકમાં આપણું ક્યુ એવું. આપણા સહી વગર કઈ રોકાઈ જતું હોય બરોબર છે. મુકેશભાઈ અંબાણી જેવી સ્થિતિ આપણી હોય બરોબર, કોઈ કામ ન હોય, ન્યાય જઈને વેટિંગમાં જ બેવું એના કરતા ગાડીમાં એસી ખાવ, આરામથી ગાડી આગજો. ખાલી એટલો સંકલ્પ કરજો કે ગાડી ફાસ્ટ નથી. હોન્ડાની લિમિટ 50 હોય, 40-50. હોન્ડા બહુ પવન ફેંકે, અને 4 વ્હીલ કદાચ ગમે એવી હોય એની લિમિટ 80 ને એવું રાખજો. હું પોતે ગાડી બહુ હાંકતો, અતિ ગાડી હાંકતો, તમે વાત જવા દો. 140 સુધી મેં પુગાડેલી છે, પણ એવી બીક ઘરી ગઈ ને કે 80 ઉપર જવાનું મન જ નથી થતું. 80 એ બાજુ વાળો 80 માં હાંકતો હોય તો બીક હોય, હોવાનું મન ન થાય કે કાંઈક થાય તો. સમજણ પડે? મરવાથી નથી બીતા હોય, ધ્યાન રાખજો. પણ જો ઘટના કાંઈ બને તો આપણી વાહે હેરાન થવા વાળું કેટલું. અને ઝડપની મજા, બોર્ડ માર્યો હોય, ઝડપની મજા મોતની સજા. આપણે એને ઇગ્નોર કરીએ છીએ, પણ જ્યારે બને ત્યારે. હમણાં જો વંથલી પાસે એક એક્સિડન્ટ થયું, 2 માણસ ન્યા મરી ગયા. હવે ઘરે એના છોકરા, એની વહુ, એના બાલ બચ્ચા, એના ભાણે જે કોઈ છે એ કેટલી રાહ જોઈને બેઠા. એના સમાચાર મળે તો
અને ફેર શું પડે, કેટલો ફેર પડે? વધીને 15-20 મિનિટ, અડધી કલાક, પોણી કલાકનો ફેર પડે અને ક્યાં ગરા લૂંટાઈ જવાનો છે. આ તો આ સભાની વાત નથી, આ તો ખાલી એક વાત આવી. આપણે બધા ગ્રસ્ત છીએ, રોજ અવર જવર ને જવાનું હોય. મનાઈ માનજો. મોટા સંતો કહેતા કે સત્સંગમાંથી પાઘડિયું નીકળે. શું નીકળે? ધોબી ભગત, કોળી ભગત, પાઘડિયું નીકળે. પછી પાઘડિયુંના માપ ન હોય. જો કપડાની દુકાને જો હાર્દિક ધંધો કરતા પૂછી લેજો, એ અહીંયા ફોન કરીને એમ કે 28ના સાઈઝના પેન્ટ મોકલો જ ના હોય, એનો આખો બાંધો જો 28, 30 ને 32 એવું હોય કે ન હોય? એ પછી 32 ના નો હાલતા, 28 ના 30 ના હાલતા, પણ તમે ન્યા નો હાલે, એ આખા બાંધા જ આવતા હોય. એમ આમાં છે ને પાઘડી કોઈના 2 ફૂટની હોય, કોઈના 1.5 ફૂટની હોય, કોઈની 8 ફૂટની હોય. એ સત્સંગમાંથી જે શબ્દ નીકળે ને એ પાઘડી નીકળતી હોય. જેને ફીટ થાય એ મફતમાં હોય, ઘરે લઈ જવાનું. ન ફીટ થાય તો પાછું જે જગ્યાએ સાંભળ્યું ત્યાં મૂકતું જવાનું. આપણે કોઈનું લેતા એમ કહીને મૂકી દેવું. શું કરવું? અને જો ફીટ થઈ જાય તો કે ભાઈ આ તો ભગવાનની પાઘડી છે, હાલો ઘરે લેતા જાય, કામ આવશે. શબ્દ વસ્તુ એવી છે ને, શબ્દ વસ્તુ બે વાત કરી શકે, કા પરિવર્તન કરી શકે અને કા પતન કરી શકે. શ્રીમદ ભાગવતનો એક પ્રસંગ આપણે યાદ કરીએ કે જ્યારે દ્રૌપદી પાંડવો આયરે કૌરવોની મહેમાન ગતિ કરવા ગયા અને દુર્યોધન કાંઈક પડ્યા, એવું કાંઈક ચરિત્ર છે. અને દ્રૌપદીના મોઢામાંથી એટલો શબ્દ નીકળ્યો કે આંધળાના આંધળા હોય. એટલું જ બોલ્યા. શું થયું? શું બોલ્યા? આંધળાના, એટલું જ બોલ્યા. બાકી એટલું કીધું પહેલા ધ્યાન રાખે ને, લાગ્યું નથી ને તો વાત પતી જાત કે ન પતે. પણ શબ્દ શું બોલ્યા કે આંધળાના આંધળા હોય. આખું મહાભારત જેની હાટું બાંધ્યા ત્યાં પાછું અત્યારે સિટી છે, ત્યાં અત્યારે પાણી નથી અમારું, બધાય વૈયા ગયા. એટલે સંતોએ કીધું ને કોઈ કોઈનું નથી, કાંઈ કામ જ નથી. જેટલું જીવન ભગવાન અર્થે વપરાય જાય એ કામ આવી જાય. ભગવાન સિવાયનું જીવા એટલું બધું કોળી સમાન છે. કઈ સમાન છે? આખો દી મંદિરે બેહવું એમ નથી કહેતા, આખો દી ભજન કરવું એમ નથી કહેતા. આપણે ગ્રહસ્થ છીએ, આપણે ધંધો હોય, વ્યવહાર હોય, બધું હોય, પણ અમુક એક સમય ભગવાનનો હોય કે એ સમય ભગવાન જ છે બસ. હવે આપણે હજી માળા ચાલુ કરી હોય ત્યાં રિંગ વાગે, માય વાઇફ, માય લાઈફ, જે કાંઈ ફોન આવતા હોય. હવે એની હારે તમે વાત કરો. તમે ઠાકોરજી પાસે આવ્યા, અડધી કલાકનો કામ છે, ટાઈમ તમારી પાસે અડધી કલાકનો સમય છે, એમાં તમે 15 મિનિટ તો એ લૌકિક વાતમાં કાઢી નાખ્યું, 5-10 મિનિટ કોણ આવ્યું ને કોણ ગયું એમાં વહી ગયું, 5 મિનિટ તમે ભગવાનને મળ્યા. કેટલી મિનિટ મળી? એક નક્કી નિયમ રાખજો. અહીં બેઠા ઓનલાઈન સભા સાંભળે, ખાલી એટલું માનજો કે મંદિરે જાય ને ત્યારે મોબાઈલ સાયલન્ટ કરી દો. એ વાઇબ્રેટ વાળો નહીં, એમનેમ સાયલન્ટ. કેવો સાયલન્ટ? હાવ અંદર ખીચામાં ભલે પડ્યો ગમે ના ફોન આવે. તમે એવું મહિનો દી તો ટ્રાય કરો. ત્યાં તો આપણે મોટી રિંગ વગાડીએ પાછી, બીજા ભજન કરતા હોય એને હેરાન કરીએ, ઓલો માળા કરતો હોય તો એની લેન્થ તૂટી જાય. સાયલેન્ટના ઘણા ફાયદા છે. એક તો તમને કોનો ફોન આવ્યો એ ખબર નથી, તમે ભગવાનના જ દર્શન કરો છો. અને બીજું, તમારી રિંગથી બાજુવાળા માળા કરતો હોય, ધ્યાન કરતો હોય, કીર્તન ગાતો હોય તો એને ડિસ્ટર્બ ન થાય, એની આખી લેન્થ વિખાઈ જાય. આખી સભા હાલતી હોય અને આ સભામાં જો કઈ ખલેલ પહોંચેલા આખી લેન્થ વિખાઈ જાય. આ કથા જે કરતા હોય ને સભા સત્સંગ, એને જે બોલવાનું હોય ને એ તો બોલતા જ હોય, પણ અમુક ચરિત્ર ને અમુક વાત એ સામે જે બેઠા હોય એના મુમેન્ટ ઉપરથી નીકળતું હોય. એ એના મગજમાં ન હોય પણ ઓટોમેટિક નીકળતું હોય, કારણ કે સામે વાળાને સાંભળવાની જો ઝંખના હોય, એનું મુમેન્ટ એવું હોય તો આનંદ આવે. હવે હું આ કથા કરતો રાકેશભાઈ ફોનમાં વાત કરતો, મારે કેને વાતું કરવી પછી સમજણ પડે? એ આખી લેન તૂટી જાય, એના પ્રત્યે મને નેગેટિવ પણ આવી જાય. ક્યાંય પણ કથામાં જાઓ, ક્યાંય પણ સત્સંગમાં જાઓ, ક્યાંય પણ કથા મોટી હોય, શ્રીમદ ભાગવત હોય, રામાયણ હોય, ત્યારે એટલું યાદ રાખ, આપણે કલાક જાવું ને કલાક મોબાઈલ સાયલેન્ટ કરી નાખો, ખીચામાં રાખજો. જે ફોન આવાય છે, જે થવાનું છે એને આપણે બદલી શકવાના છીએ. હે પીપળવા, એટલો નિયમ તો લેજો. અહીંયા બેટા ઓનલાઈન આપણે ભાઈ આપણે ત્યારે સાયલેન્ટ રાખો એમ. બાકી બહાર તમતાર ધબધબાટી બોલાવજો. જે રિંગ રાખ્યું આપને કાંઈ વાંધો, મને કાંઈ તમે મોબાઈલ વાપરો મને કાંઈ વાંધો નથી, કદાચ સાયલેન્ટ ન રાખો તોય મને વાંધો નથી. પણ આ એક વિવેક છે, સત્સંગનો વિવેક છે. આપણે ડિસ્ટર્બ થતા બચવું, અને બાજુમાં કોઈ 5 જણા ભજન કરતા હોય, એ ભગવાન હારે સન્મુખ બેઠા હોય, એ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હોય, એ માળા કરતા કરતા મહારાજ હારે વાત કરતા હોય, ને આપણે બાજુમાં ગોદો મારીએ. કીર્તન ભગવાનનું જ રાખ્યું હોય આપણે, પણ એને ડિસ્ટર્બ કેટલું થાય? હે, આ એક વિવેક છે, આ પણ એક નિયમ છે.
લાગુ પડતું હોય પાઘડી લેતા જાજો ઓનલાઈન આયા, ન જોતી તો મારે બધું મફત છે, મને પાછું દેતા હું તો આવી પાઘડીઓ પહેરીને રાખી, મને કઈ વાંધો કેવાની કઈ વાત આવતી. તો જાણે દર્શન કર્યા અને રિક્ષા વાળો ગયો, બીજી રિક્ષા આવી, એમાં હમાય નહીં એટલે આમ રોકી, સાસણ સાસણ, તો કે જગ્યા નથી તારે ભાઈ, હું ગમે એમ બેહી જાય. ટીંગાઈને બેહી ગયો. કિલોમીટર એક આયલો ને, 1 કિલોમીટર ખાલી ભાઈ મિથુનભાઈ, ત્યાં જેલી ખાલી રિક્ષા હતી ને ઝાડવે ભંત કરીને અટકાડેલી હતી. શું હતી? ભટકાઈ ગયેલી હતી. એટલે ત્યાં પછી રિક્ષા વાળાના જાણીતા હોય ને, લે તો કે ભાઈ જોરદાર ની આ વડલા પાસે ભટકાઈ. તો કે ડ્રાઈવર ક્યાં? તો કે ભાઈ એને હાથમાં પગમાં બહુ લાગ્યું હતું, એને છે ને ગાડામાં લઈ ગયા. અને આ જે વાહ ઉભો હતો ને એને આ જ રિક્ષામાં જ આવું હતું, પણ ડ્રાઈવરે લીધો. એટલે આને તરત ઉપર જોઈને કીધું, વાહ ભગવાન વાહ, એક વખત તારા મંદિરે આવ્યો તો તે મને આખે આખો બસાઈ લીધો. તે દીનો રોજ મંદિરે જવા માંડ્યો. લે સમજણ પેડી સમજા કાંઈ કે ખાલી રિક્ષામાં ન બેહાડ્યો, લાય ભરેલીમાં બેઠો. એ જ રિક્ષાનું એક્સિડન્ટ થવાનું હતું, પણ એ થવાનું હતું એ કોને ખબર છે? કોને ખબર હોય? તનની જાણે છે એ જીવાલો, મનની જાણે છે આપણા બધાની, મારો ભગવાન જાણે છે જીવ માત્રની, મારો ઠાકોર જાણે છે. આપણા બધાની ખબર કેને હોય? આ એક્સિડન્ટ થવાનું હતું કોને ખબર હતી? ઓલા ના પડાવવા વાળો કોણ? તને નથી લઈ જાવો, જે સાસણ જ આવતો હોય તો 20 રૂપિયા ભાડું લઈ લે ને, એને ના પડાવવા વાળો કોણ? આમાં પાછો બેહાડવા વાળો કોણ? આને બચાવવા વાળો કોણ? એકનો એક જ હોય. પણ જો તમે એના થઈ જાઓ તો કાંઈ વાર ન લાગે, તમને આમ હથેળીમાં રાખે. બહુ દયાળુ છે, અતિ દયાળુ છે. તમને આમ નીચે ઉતરવા ન દે, તમને ક્યાંય પાછી પાની ન કરવા દે, તમારી આબરૂ ન જવા દે, તમારી ઇજ્જત ન જવા દે, તમારી આન બાન શાન કાયમી ઊંચી રાખે, એને ભગવાન કહેવાય. પણ ખટકો એટલો રાખવાનો કે આપણા જીવનમાં કઈ સુખ આવે ત્યારે માત્ર જસ એક ભગવાનને દેજો કે મારા ભગવાને મારી ઉપર કૃપા કરી છે, આપણી ઉપર ઠાકુરજીએ કૃપા કરી છે. બાકી આપણું અસ્તિત્વ ન હોય. તમે મનોમન મંથન કરો, ભગવાન વિના કોણ કરી શકે? ભગવાન વિના કાંઈ વસ્તુ શક્ય જ નથી. આપણો શ્વાસ લેવો ને એ શક્ય નથી. જે ઓક્સિજન ઠાકોરજીએ એટલા વર્ષોથી મફત આપ્યું, એના આપણે પૈસા દીધા કે નથી દીધા? કોરોના ટાઈમમાં દીધા ને. પૈસા દેતા બેડ નહોતો મળતો, પૈસા દેતા ઓક્સિજન નહોતું મળતું. તો વિચાર કરો, આ ઠાકોરજીએ કેટલા વર્ષોથી આદિ અનાદિથી આપને મફત આપ્યું, તો આપણે એની હાટું બે માળા ન કરી શકીએ? એના મંદિરે જઈને બેહી ન શકીએ? કોઈ 60-70 વર્ષનો વ્યક્તિ હોય અને એની પાસે જઈને તમે ખાલી 2 મિનિટ બેહીને એમ કરો ને કે દાદા કેમ છો, સારું છે ને, કઈ કામકાજ હોય તો કેજો, તોય ઓલાને 1 લીટર લોહી સડી જાય. તો વિચાર કરો, ભગવાનને એમ નહીં થતું કે મારો દીકરો મારી પાસે આવીને મને ખાલી એટલું પૂછે કે મહારાજ કેમ છો, ઠાકોરજી કેમ છો? એનું હૈયું કેટલું હાથમાં રહેતું છે. આપણે તો આવ્યા નથી, નિયમ જ હોય, આવીએ દંડવત કરી, પ્રદક્ષિણા કરી, જે સમય રાજી રહે, બસ. આપણે મંદિરે જવાનું કીધું હતું, મંદિરે જઈને હું કરવું એ નથી કીધું. સમજણ પડે? આપણા બધાના વિચાર કેવા કે આપણે મંદિરે જવાનું કીધું, બસ મંદિરે જઈએ, એવા નિયમ અચવાઈ ગયો. ભગવાનને મળવા જાજો, ઠાકોરજીને મળવા જાજો. અડધી કલાક બેહો એમ નથી કહેતો. ક્યાંય પણ મંદિરે જાઓ, ભગવાન અરે 2 મિનિટ બેહવું, તમને ભગવાન દેખાય. બહુ દયાળુ છે. એને તમે પ્રાર્થના કરો ને, યાચના કરો ને કે ઠાકોરજી કંઈક દર્શન દે, કાંઈક દર્શન આપે. બહુ દયાળુ છે. જેમ વેપારીને ગ્રાહકની જરૂર છે ને, એમાં ભગવાન પેઢી લઈને બેઠો છે. આ મારા તમારા ગ્રાહકની એને જરૂર છે. પણ જાય તો વ્યવહાર સાચો રાખીએ તો, પણ બૂચ જ મારીએ તો? બૂચ મારવું એટલે ખબર પડે ને, આગના બહાર જાવ ને એને બૂચ માર્યું કહેવાય. આપણી પેઢીમાં શું હોય, ફોન ઉપાડતા બંધ થઈ જાય, નંબર બદલી નાખે ને આમ કરી નાખી, એને બૂચ માર્યું કે. ભગવાનની પેઢીમાં બૂચ માર્યું કોને કહેવાય? તમે આગના બહાર જાઓ ને, ભગવાનને બૂચ માર્યું કહેવાય. શું કર્યું કહેવાય? અને બૂચ મારો એટલે વ્યવહાર નબળો થાય તો બીજી વખત બાકી આપે તમને. આપણે આપીએ તો એ આપે. આપણે આપીએ કે ભાઈ તારા 1 લાખ બાકી છે ખાંડના, એ પેલા ચૂકતે કર તો તને બીજી 1.5 લાખની આપું. હવે આપણે એટલી બુદ્ધિ હોય તો આ તો બુદ્ધિનો દાતા છે. ઓમ શ્રી બુદ્ધિદાતાએ નમો નમઃ જન્મંગલના પાઠમાં તો બુદ્ધિનો દાતા છે. એનામાં કેવડી બુદ્ધિ છે? જેની આખા જગતને બુદ્ધિ આપી તો એની પાસે બુદ્ધિ, છતાં આપણી પર ભરોસો કરે છે. એક જૂનું બિલ બાકી હોય છતાં નવું બિલ આપે છે કે નથી આપતા?
આપણે એક ભૂલ કરી હોય તો પ્રાયશ્ચિત કરીને બીજી વખત મોકો આપે કે નથી આપતા? પણ એમાંય પાછો બોધો વ્યવહાર કરો તો સમજણ પડી કાંઈ? બહુ તર્ક છે, બહુ મર્મ છે, વાત દાંત કાઢવા જેવી છે, પણ મર્મવાળી વાત છે, જો જીવનમાં ઉતરી જાય. ઠાકુરજી ન ભૂલતા. એક વખત મહારાજ લીંબુ તરુએ બેઠા હતા. ક્યાં બેઠા હતા? ગઢડામાં લીંબુ તરુ છે ત્યાં બેઠા હતા. કોઈ નહોતું તો જીવુબા ગયા, એની પાસે જઈને નમસ્કાર કર્યા ને કીધું, મહારાજ એક વાત કેદીની પૂછવી. તો કે હા. તો કે મહારાજ, તમે છપૈયામાં જૈનમાં વન વિચરણ કર્યું, ફરતા ફરતા તમે ગઢપુર આવ્યા, એટલા સંતો બનાવ્યા, એટલા હરિભક્તો બનાવ્યા, આવા મંદિરો બનાવ્યા, આચાર્ય પદની સ્થાપના કરી, શાસ્ત્રો લખાવ્યા, આ બધું કર્યું. તમે જીવ પ્રાણી માત્રનો ઉદ્ધાર કર્યો, જીવ પ્રાણી માત્ર પર દયા કર્યા, તમે રંગોત્સવ કર્યા, તમે અન્નકોટના ઉત્સવ કર્યા, તમે સત્સંગ સભારૂપી ઉત્સવ કર્યા, મહારાજ તમે કેરી ઉત્સવ કર્યા, મહારાજ તમે રસોઈના ઉત્સવ કર્યા, મહારાજ તમે ઘણા ઉત્સવ કર્યા. આ બધું કરવા પાછળનું કોઈ કારણ ખરી? મહારાજ કે કારણ વગર અમે કઈ કામ ન કરીએ. સમજો. જીવભાઈ પાછું પૂછ્યું કે આવી લીલા, આવા પરચા, આવી વાત કરવાનું કારણ હું મહારાજ? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કીધું કે ગમે એમ કરી, ગમે એ વાતને નિમિત્ત બનાવી અને મહારાજ કે હું નક્કી કરીને આવ્યો છું કે જીવ પ્રાણી માત્રના અંતકરણમાં મારે મારી મૂર્તિ છે ને આમ ઠેરાવી દેવી છે અને અંતે એને અક્ષરધામ દઈ દેવું છે. હું દઈ દેવું છે? મારી મૂર્તિ ઠેરાવી દેવી છે. કેવી મૂર્તિ આપી ભગવાન? નિજ હાથ બંધાવ્યા મંદિર રે, એમાં બોલતી મૂર્તિ પધરાવી રે. નિજ હાથે, પોતાના હાથે ઈટું માથે લીધી, બેલા માથે લીધા. ગઢપુરનું મંદિર બંધાતું હોય, ભગવાન સ્વામિનારાયણ ઘેલામાંથી પથ્થર લઈને માથે મૂકે. શું કરવા? એ તો સંકલ્પ સિદ્ધ મૂર્તિ. સંકલ્પ કરે ને મંદિર ઉભું થાય. શું કરવા? મારા તમારા રૂડામાં. વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બનતું હોય અને જે કડિયા કામ કરતા હોય, આખા મેલા કપડા હોય, ભગવાન સ્વામિનારાયણ એના બથ ભરે. સંતો કે મહારાજ કે અમર્થે કોઈ કરે ને અમે એને આજે બથ ભરીએ છીએ. નિજ હાથે બનાવ્યા, પોતાના હાથે 6 મંદિરો બંધાવ્યા. પછી કાલુપુરનું હોય, ભુજનું હોય, વડતાલનું હોય, ધોલેરાનું હોય, જુનાગઢનું હોય કે ગઢપુરનું હોય, નિજ હાથ બંધાવ્યા હે મંદિર રે. લ્યો ગાવું છે ને? તો તમે બધાને ઝીલવું પડશે. હા, તાલીમ સાથે બે કડી ભગવાનને યાદ કરીએ. મહારાજે કીધું ને અમારો દાખલો જોજો. ભગવાનનો આ મોટો કોઈ દાખલો હોય. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલે કે સંતો, ત્યાગનો માર્ગ મોડો પાડી ઉપાસનાનો માર્ગ અમે મોટો કર્યો એટલે મંદિરો બંધાયા. મંદિર હશે તો ઉપાસના ટકશે. આ મંદિરો એટલે છે એક શ્રદ્ધા વધશે, એક વિશ્વાસ વધશે, એક હેત વધશે. આ મંદિર એના માટે છે કે ઠાકોરજી પાસે જઈને બેહો, એના દર્શન કરો, એની માળા કરો. જે માળા તમને ગમતી હોય, એમાં કોઈ મારો દૂર આગ્રહ નથી કે સ્વામિનારાયણની કરજો, ઓમ નમો ભગવતે વાસુદેવાયની કરજો, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણ, ઓમ નમઃ શિવાય, શ્રી રામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જે ભગવાનનું સ્વરૂપ ગમે, જે મૂર્તિ ગમે, જે ભગવાન તમારા ઈષ્ટ હોય એની માળા કરજો, પણ ઠાકોરજી પાસે. આ જગતની અંદર અમારા નટુ બાપા ઘણી વખત કે કોઈ જીવતો માણા પણ મહાન નથી અને મર્યા પછી પણ કોઈ મહાન નથી. મહાન કોઈ હોય તો મારો દ્વારકા વાળો છે, મહાન કોઈ હોય તો એ અયોધ્યા વાળો છે, મહાન કોઈ હોય આ સોમનાથ વાળો છે, મહાન કોઈ હોય તો અક્ષરધામ વાળો મહાન છે. ભગવાન મહાન છે, માણા મહાન છે. સ્વામિનારાયણ ભગવાન સંતોએ લખ્યું કે નિજ હાથે મંદિર બંધાવ્યા, 6 મંદિર બંધાવ્યા. 6 વર્ષમાં 6 મંદિર ધરબી દીધા. આજે આવા મંદિર ન બંધાય. 1878 કાલુપુરનું બાંધ્યું. તમે જોજો તિથિ બધી લખી છે. આપણી પાછળ પણ 6 દેવ છે, બધામાં તિથિ લખી છે. 78 ચાલુ કર્યું, 84 ગઢપુરનું બની ગયું. 6 વર્ષમાં 6 મંદિર. આપણે અત્યારે એક મંદિર બંધાવવું તો 15 વર્ષ વયું જાય, 10 વર્ષ વયા જાય. બધી સગવડતા, જેસીબી, આ તે માલ મટીરિયલ બધું, તોય ભેગું નથી થતું. તો તેદી કેમ બનાવ્યું છે? વડતાલના મંદિરનો ઇતિહાસ એમ કે 9 લાખ પાટા ઈંટો. ભરતભાઈ, અત્યારે જે આ 5 રૂપિયાની ઈંટ આવે ને એને એક ઈંટ કહેવાય. એવી 4 ભેગી થાય ને ત્યારે એક ઈંટ થાય, એને પાટા ઈંટ કહેવાય. પાટલા જેવી ઈંટ. મિથુનભાઈ, હવે 9 લાખ ઈંટું તો વડતાલ મંદિરના પાયામાં છે. એટલે 9 ચોકું ને 36 લાખ ઈંટું તો વડતાલ અત્યારે જે મંદિર છે ને, હરિકૃષ્ણ મહારાજ, આ મૂર્તિ
લક્ષ્મીનારાયણ દેવ ત્યાં એના પાયામાં 36 લાખ ઈટું છે. એ સમયે કેમ ગોઠવું છે બધું? 78માં પાયો. જો કાલુપુરની તિથિ જોવો તો ફાગણ સુધી ત્રીજ ને શું છે? 1878 છે ને. અને ગઢડાની જો આસો સુધી બારસ ને 1885 લે 78, 79, 80, 81, 82, 83, 84, 85, 8 વર્ષ 6 મંદિર. એમાં વચમાં ગેપ આવતો હોય. કાલુપુરનું બન્યું પછી 6 મહિના પછી ભુજનું બન્યું, એટલે એ ગેપ તમે કાઢો તો 3 વર્ષ એમાં વયા ગયા. ટોટલ 6 વર્ષમાં 6 મંદિર. અને અવા મંદિર હજી હેલું નથી. અવા ભૂકંપ જોયું ને તમે બધું ગયા ને બધા. કાલુપુર જઈ આવ્યા છો, ભુજ ગયા છો, વડતાલ ગયા છો, ધોલેરા ગયા છો. કેવા મંદિર! એમાં વડતાલનું મંદિર તો કેવું કમળ આકારનું જોવો તો ખરી. 9 લાખ પાટા ઈટું ધરબી દીધી. ભગવાન સ્વામિનારાયણ સંતો એમ લખે નિજ હાવ શુદ્ધ કડી છે. બધા જીલજો. ઠાકોરજી એમ કે આ મારા દાખલા હમું આજ શાસનના હરિભક્તો સભા કરીને બેઠા. આજ અમે જે મંદિર બંધાવ્યા ને અમે દેવ પધરાવ્યા ને એની યાદી થાય છે. આપણી ઉપરથી રાજીપો વરસાવશે, કૃપા વરસાવશે. મેરા આપકી કૃપા છે એ આપણી ઉપર રાજીપો વરસાવશે. નિજ હાથે બંધાવ્યા મંદિર રે માં બોલતી મૂર્તિ પધરાવી રે. હારે નિજ હાથે બંધાવ્યા મંદિર રે એમાં બોલતી મૂર્તિ પધરાવી. ઓ નિજ. નિજ એટલે પોતાના છે. નિજ એટલે હું પોતાના. હારે નિજ હાથે બંધાવ્યા મંદિર રે માં બોલતી મૂર્તિ પધરાવી રે. હારે નિજ હાથે બંધાવ્યા મંદિર રે એમાં બોલતી મૂર્તિ પધરાવી. બોલતી મૂર્તિ પધરાવી. કેવી મૂર્તિ પધરાવી? તમે કાલુપુર જાઓ નરનારાયણ દેવ બોલે, ભુજ જાઓ નરનારાયણ દેવ બોલે, તમે વડતાલ જાઓ લક્ષ્મીનારાયણ દેવ બોલે. આવા 1-2 વખત નથી બોલ્યા, કરોડો વખત બોલ્યા. વડતાલમાં દર પૂનમે 5 લાખ હરિભક્તો પૂનમ ભરે. કેટલા હરિભક્તો? 5 લાખ. આ 6 મંદિરમાં 6 પૂનમ ને પૂનમ ના હરિભક્તો ગણી લ્યો. વિચાર કરો. તો બોલતા ન હોય તો કોઈ ગાંડા થઈ ગયા? બોલતી મૂર્તિ. મહારાજે કીધું પૂનમે પૂનમે કોઈ વડતાલ આવે એને આ લોકનું સુખ જોતું હોય તો એ આપીશ, અને લોકનું જોતું હોય તો એ આપીશ. આ મહિમા મહારાજે ગાય. જુનાગઢનું મંદિર બાંધી ભગવાન કે ભાવે આવે એનો તો સવાલ જ નથી. કોઈ કભાવે આવી જાય અને આ ઉંબરો ચડી જાય, આ પગથિયા ચડી જાય અને આ રાધારમણ દેવના દર્શન કભાવે કરી લે. કોક ભેગો આવ્યો હોય અને ધરાર દર્શન કરી લે તોય ભગવાન સ્વામિનારાયણ કે લખી જ લેવું એના કરોડો જન્મની કસર હું ટાળી દે. આવા દેવ બોલતી મૂર્તિ. જાવ એટલે બોલે, કીર્તન ગાવ એટલે હોકારો. આવી મૂર્તિ પધરાય. વચનામૃતમાં લખ્યું કઠણમાં કઠણ સાધન ક્યું? તો કે અખંડ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, એને યાદ કરવી. આનાથી કઠણમાં કઠણ કોઈ સાધન નથી, આનાથી મોટા મોટી કોઈ પ્રાપ્તિ નથી. કેવડું કઠણ! ભગવાને કઠણ કીધું કેવું હોય છે? તમે આંખું બંધ કરો, રાધારમણ દેવ યાદ આવે કે ના? હા, શું કેજો, ખોટું ન બોલતા. મંદિર છે, આંખું બંધ કરો એટલે સીધા રાધારમણ દેવ યાદ આવે કે ન આવે? દેખાય કે ન દેખાય? પછી જે વાગે દેખાય. હરેશભાઈ આંખું બંધ કરો એટલે ગોપીનાથ દાદો યાદ આવે કે ન આવે? આખો કારો અવડા મોટા અને આખું ધોળી ભાઈ ભૂષણભાઈ આવે કે ન આવે? તમે આંખું બંધ કરો, વડતાલના હરિકૃષ્ણ મહારાજ દેખાય કે ન દેખાય? ચકાને કમલને વડતાલ વાલે તું ન સંભાલે, અમે કોણ સંભાલે? તો મહારાજ કે કઠણમાં કઠણ સાધન હોય ને તો મૂર્તિનું ધ્યાન કરવું. પણ ભગવાને એવી મૂર્તિ પધરાવીને કઠણમાં કઠણ જે સાધન હતું ને એ હેલામાં હેલું કરી નાખ્યું. એટલે ગાવાનું મન થાય. નિજ હાથ બંધાવી આ મંદિર રે એમાં
બોલતી મૂર્તિ પધરાવી રે હારે નિજ હાથે બંધાવી આ મંદિર રે ઓ એમાં બોલતી મૂર્તિ ગાઓ બધા. પધરાવી રે આરે શ્રી નગર નર નારાયણ દેવ રે હારે શ્રી નાગર નર નારાયણ દેવ રે આરે વળી કચ્છ ભુજ નર નારાયણ દેવ રે હારે વળી કચ્છ ભુજ નર નારાયણ દેવ રે આરે ચણો તરે પધરાવ્યા લક્ષ્મી નારાયણ ધોલે રાબી રાજે મદન મોહન રે હારે ચણો તરે પધરાવ્યા લક્ષ્મી નારાયણ ધોલે રામદન મોહન રે આરે સૌરાષ્ટ્રે બિરાજે રાધા રમણ રે હારે સૌરાષ્ટ્રે બિરાજે કરોડો જન્મની કસર કાઢે. રમણ રે આરે સૌરાષ્ટ્રે બિરાજે રાધા રમણ રે હારે સૌરાષ્ટ્રે બિરાજે રાધા રમણ રે આરે વળી દુર્ગપુરે ગોપીનાથ દાદા રે આરે વળી દુર્ગાપુરે ગોપીનાથ દાદા રે આરે વળી દુર્ગપુરે ગોપીનાથ દાદા રે હારે હાલો, છેલ્લી ઘડી. દુર્ગાપુરે મને બહુ ગમે આ. ગોપીનાથ દાદા રે આરે નિજ હાથે બંધાવ્યા મંદિર રે માં બોલતી મૂર્તિ પધરાવી રે હારે નિજ હાથે બંધાવી આ મંદિર રે માં બોલતી મૂર્તિ પધરાવી રે એટલું કરજો. કેટલો ભગવાનનો મહિમા. સત્સંગી માત્ર એટલો નિયમ તો હોવો જ જોઈએ. અમદાવાદ જાઓ તો કાલુપુર નરનારાયણ દેવ પાસે જાવું. બસ ગમે એવું કામ લઈને ગયા હોય, કામ પતાવીને જ આવું, પણ કાલુપુર જઈ ભગવાને જેને બથમાં ઘાલીને પધરાવ્યા નરનારાયણ દેવને જય સ્વામિનારાયણ કરવા ને દંડવત કરવા આપણી પર રાજી. ભુજ ગમે એવા કામે ગયા હોય, સ્પેશિયલ ગયા હોય તો સવાલ જ નથી, પણ કદાચ કોઈ કામ ધંધો હોય તો ભુજ જાઓ, પેલા નરનારાયણ દેવને મળવું છે. વડતાલ જાય ત્યાં તો સ્પેશિયલ જ જવાનું છે. લક્ષ્મી નારાયણ દેવ પાસે બેહવું, ધોલેરા જાય મદન મોહનજી મહારાજ પાસે બેહવું, જુનાગઢ ગમે એવા કામે ગયા હોય, ગમે એ કામ હોય એમાં આપણે બધા તો કંઈક ને કંઈક 2 દિવસે 5 દિવસે 10 દિવસે કાંઈક જુનાગઢનું હટાણું હોય, રાધા રમણ દેવ પાસે જાવું બેવું, ગમે એવો શિયાળો હોય ગમે એવો ઉનાળો, જો જવાની તૈયારી હશે તો તેડાવવાની તૈયારી એની હોય યાર. અને ગઢપુર તો સ્પેશિયલ, કારણ કે ત્યાં તો સિમ્બોલ મારેલો છે, ઈરાદે રોજ બનતે હે મગર વો ટૂટ જાતે હે, ગઢપુર વહી આતે હે जिन्हें श्रीजी बुलाते हैं. જ્યાં ગઢપુર જવાનો મોકો મળે તો ગોપીનાથ દાદા પાસે બેહવું. રાત્રે 1 વાગે ત્યાં પૂગ્યા હોય તો કે હવે મોડું થઈ ગયું ને હવે કેમ કરશું, ત્યાં મંગળા કરી લેવી, ત્યાંનું હવાર જોઈ લેજો. આપણા જીવનમાં કાયમી અંજવાળું ભગવાન સ્વામિનારાયણ કરશે. ખુવાનું તો ઘરે છે, જિંદગી આખી ઈ જ કરવાનું છે. માણસ દુઃખી હોય તો હુઈ જાય ને સુખી હોય તો હુઈ જાય, પણ જેથી ભગવાન હાટું જાગ્યું ને, એક વખત ભગવાન હાટું જાગજો, ભગવાન કાયમી આપણા માટે જાગશે. આ ભગવાન અંજવાળાનો કરનારો છે. અંધારું હોય એના જીવનમાં અંજવાળું કરે. ગંગારામ રાઠોડ કરી ભુજની અંદર એક હરિભગત હતા. ભગવાન સ્વામિનારાયણ ગઢપુર બિરાજમાન હતા. એવો સત્સંગનો ખપ એને, ભગવાનમાં નિષ્ઠા એવી કે સપનામાં પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા 2 માણા લોપે નહીં. આવું ભગવાનનું ભજન કરે. એમાં એ સમયમાં જે કઈ રાજા સરકાર કઈક ગંગારામને વાકમાં લીધો, વાક નહોતો, અને ભગવાનની આજ્ઞા પાડતા એનો કોઈ દી વાક ન હોય, એને વાકમાં લેવાનું બધું કરતા હોય. પણ કાયમી યાદ રાખજો, જેની ઉપર કૃપા ભગવાનની હોય ને, કદાચ
આપણે કહેવાય ને કે કદાચ મુસીબત આવે પણ પરાજય ન થાય. જેની ઉપર ભગવાનની કૃપા હોય, જેની ઉપર ભગવાનનો રાજીપો હોય. મુશ્કેલી પડે પણ પરાજય ન થાય. કાયમ એટલું યાદ રાખવું કે ભજન કરતા કદાચ દુઃખ આવે તો ભલે આવે, એ દુઃખ વાહે સુખ હોય, પણ આપણે દુઃખમાં જ કર્માય જાય તો સુખમાં કેમ મેળ કરવો? આવે પ્રારંભનું હોય, વિધિના વિધાનનું હોય, કંઈક આપણા એવા કર્મનું હોય, કંઈક પૂર્વનું હોય, તો દુઃખ તો આવે. એનાથી હું મૂંઝાવું? થાય મન ચંચળ છે, થોડોક શોખ થાય, પણ અંતરમાં જો સત્સંગ પડ્યો છે, ભજન પડ્યું છે, તો એ ભજન રૂપી ભગવાન એમ કે હું બેઠો છું, હું બેઠો છું, ચિંતા કરમાં હું બેઠો. મેને જો પાયા હે. આજે હરિભગત નો ફોન આવ્યો તો મને કે આ કડી ગાજો કે કારણ કે અમે અહીંયા પૂગી ન હકતા હોય બિચાર, મને કે સાંભળ્યું છે આપણે, કારણ કે ભગવાનના ભક્ત છે, એને રાજી કરો ને એટલે ભગવાન રાજી થાય. પણ ભગવાનના ભગત હોય તો મેને જો પાયા હે સબ તુજસે પાયા હે, मैं जहां खड़ा हूं आज प्रभु तेरी माया है, जग खुद पे लुटाता है मैं तेरी खातिर लुटा दूंगा, कीर्तन गाऊं ऐसा गढ़पुर से बुलाऊंगा, कीर्तन गाऊं ऐसा राधा रमण बुलाऊंगा. ભગવાને કર્યું છે. હવે એ ગંગારામ ને ત્યાંના એ સમયની જે સરકાર હતી, એ સમયના જે રાજા હતા, ત્યારે રજવાડું હતું બધું, આજથી 250 વર્ષ પહેલા. હરેશભાઈ તે વિના વાકે બિચારાને જેલમાં નાખી દીધો. હવે એની ઘરવાળીનું નામ રાણબાઈ. એ આજીજી કરે આ બધા પોલીસ વાળાને, જે કોઈ સૈનિક હોય તો કે નહીં હવે એને છોડવાનો જ નથી, આમ તેમ. અને ભાઈ રાણબાઈ કે જેનું ભજન કર્યું હોય એને જ કહેવાનું હોય ને, અને સીધા કાંઈ વ્યવસ્થા નહીં, ભુજથી સીધા ક્યાં પૂગ્યા? ગઢપુર. એનો ધણી હતો જેલમાં, વિના વાકે હતો. વાક હોય તો વાંધો નહીં, સજા મળે, પણ વાક કઈ નંબરે અને સજા. અને આવી અને ભગવાન સ્વામિનારાયણ અક્ષર ઉડીએ બેઠા હતા. જઈને અરે મહારાજ કે રાણબાઈ તમે? મહારાજ દુખી થઈ ગયા. કેમ? તો કે જોન તમારા ભગત ને ત્યાંના સૈનિકો લઈ ગયા, હવે 16 ની. કેમ લઈ ગયા? કાંઈ વાક ખરી? તો કે નહીં, કઈ વાક નથી, તમારા ભગતનો શું વાક હોય મહારાજ, એને હવે છોડવાનું. ને રડતા રડતા ભગવાન સ્વામિનારાયણ સામું નજર ગઈ, અને ભગવાનની નજર રાણબાઈ ઉપર ગઈ. 2 આંખું આની ને 2 આંખું મહારાજની. કેટલી આંખું થઈ હાર્દિકભાઈ? 4 આંખું ભેગી થઈ. એટલે ભગવાન સ્વામિનારાયણ કે રાણબાઈ ઉપાધિ કરોમાં 4 આંખું ભેગી થઈને 4 દીમાં છૂટી જાય. ઉપાધિ કરોમાં જાઓ ભુજ. શું કીધું? જાઓ ભૈયા જાઓ. 4 આંખું ભેગી થઈ ગઈ. આપણે એની સામું જોઈએ એનો કોઈ મહિમા નથી, નથી એમ નથી કહેતો, ભગવાન રાજી થાય, પણ એ આપણી સામું ક્યારે જોવે, મહિમા એનો છે. સમજણ પડે? મોદી જેવા કપડા પહેરીને તમે એમ કહો હું જ મોદી છું તો હાલે? તમારું મન તમે મનાવી શકો, પણ એ ઓરિજિનલ મોદી તો મોદી જ હોય. આપણે બધા મોદીને ઓળખીએ, આપને મોદી ઓળખે? સમજણ પડે? હિંસા કઈ એમ આપણે ભગવાનને ઓળખીએ જ છીએ, પણ ભગવાન આપણે ઓળખી જવા જોઈએ કે આ કેવલ ભગત છે. તેથી ભેગું થાય. ભગવાને 4 આંખું ભેગી કીધું રાણભાઈ ઉપાધિ કરોમાં 100 દિવસે છૂટે. આપણી 4 આંખું ભેગી થઈ 4 દિવસે છૂટે. એમ તો કે આ મહારાજની આજ્ઞા થઈને પછી ગઈતી રડતા રડતા આવી, હસતા હસતા બસ 4 દી કાઢવાના છે. પોતાના ઘરે ભગવાનનું ભજન કરે. 1 દી ગયો, બીજો દી ગયો, ત્રીજો દી ગયો, ચોથે દી ગયો, તો ઘેર આવી ગયા. કોણ આવી ગયું? ગંગારામ આવી ગયા ઘરે. અરે આવી ગયા, હાલ હું તો કેવી ઉપાધિમાં હતી. ગંગારામ કે તું મને જોવાય ન આવી, મળવાય ન આવી. તો કે પણ ઠાકોરજીએ કીધું તો હું તો ગઢડા ગઈ હતી. હું કીધું મારે? મહારાજ એમ કીધું તું 4 દીમાં છૂટી જાવ ને આજ તમે છૂટી ગયા. એ મહારાજ તમારો ધન્યવાદ, ધન્યવાદ. પણ સાંભળ એક ઉપાધિ છે. તો કે હું? તો કે સોરી તો દીધો, પણ 25,000 કોરીનો દંડ આપ્યો છે. કેટલી 1000 કોરી? 25,000 કોરી. કેમ ભેગા કરવા? હવે આપણે બધું વેચી નાખીએ ને તો રાણભાઈ આપણી પાસે પસા કોરી ન થાય, તો આ 25,000 કોરી કેમ કરવી? રાણભાઈ કે તો પછી હવે તમે છૂટવાના હતા નહોતા, તોય છૂટી તો ગયા ને. એ રસ્તો દેખાડવા વાળો તો ઈ જ છે. આ 25,000 કોરીનો રસ્તો ઈ જ બતાવશે ને, આપણી પાસે તો કઈ છે જ નહીં. હાલો ગઢડા.
તો કે તું જઈ આય. અને રાણભાઈ આવ્યા ગઢપુર પાસ આવો આવતા હતા ને તે રસ્તામાંથી 10 શ્રીફળ લીધા મિથુનભાઈ. કેટલા લીધા? ભગવાન હાટ. અને મહારાજ ઈ જ પોઝિશનમાં પાછા અક્ષરડીમાં બેઠા હતા. ત્યાં જઈને પાછા રડવા માંડ્યા. મહારાજને 10 શ્રીફળ ધર્યા. મહારાજ કે રાણભાઈ હવે હું થયું? સુઈટા કે નહીં? મહારાજ ઈ તો તમે કીધું એમ 100 દિવસે છૂટી ગયા. તો મહારાજ કે હવે હું કરવા રડે છો? ભજન કરો. તો કે એક ઉપાધિ બીજી આવી. તો કે હું? તો કે 25,000 કોરીનો દંડ આપ્યો. હવે અમારે ક્યાંથી કાઢવા 25,000 કોરી? બધું વેસી મારીએ તો 50 કોરી નો થાય. 25,000 કોરી કરવી કેમ? ત્યાં મહારાજનો પગ ઓલા શ્રીફળમાં આડ્યો. એટલે મહારાજ આમ શ્રીફળ ઓલો હિંદરીમાં બાંધેલા હતા. મહારાજ કીધા શ્રીફળ તું લાવી? તો કે હા. કેટલા છે? તો કે 10. તો કે 10 શ્રીફળ લાવી. સીધો હિસાબ છે. એક શ્રીફળ 1,000 કોરી માપ. 10 લાવી છો એટલે 10,000 રૂપિયા માપ. 15,000 તો ભરવા જ પડશે. ઈ કે તો મહારાજ 15 બીજા લેતા હું. મહારાજ કે ટાણું વયું ગયું. હું વયું ગયું? હું વયું ગયું? હું વયું ગયું? એમ આ બધું ટાણું જાય છે. શું જાય છે? આપણે કરો અમને ક્યાં ખબર હતી? અમને ખબર હોતો તો ભજન કરી લે. પછી મહારાજ એમ કે હવે ટાણું. ઇતિહાસ એમ કે પછી 15 ન્યા ગયા અને જઈને પાછો ચુકાદો આવ્યો કે હવે તમે 10,000 માપ, 15,000 ભરી દો. પછી ઉસીના પાસીના કરીને 15,000 ભર્યા. પણ જો 25 શ્રીફળ લઈ ગયા હોત તો 10 જ લઈ ગયા. સમજણ પેઢી હિમઝા કાંઈ એમ 2 માળા કરતા હોય ને તો 5 કરજો. 5 કરતા હોય તો 11 કરજો. આ ટાણા જાય છે. આપને એમ થાય કે આમાં બીજું હું, પણ આ બધો બ્લેન્ક ચેક છે. આપને કેશનો મહિમા થઈ ગયો. શું થઈ ગયો? ઘણા આપણી પાસે 50,000 માંગતા ને આપણે એમ કે ગૂગલ પે કરજો તો ઈ નહીં મને રોકડાય. પણ ભાઈ એનું ઈ જ થાય. ફેર શું પડે? ઓલા હવામાંથી આવે, આ રોકડા આવે. કે ગૂગલ પ્લે નહીં કે મને રોકડા જ જોઈએ. લે સમજણ પડે? ગૂગલ પ્લે આવે કે રોકડા આવે, ફેર શું પડે? પૈસો તો પૈસો જ છે ને. એમ ભગવાનનો પૈસો છે ને બ્લેન્ક ચેક છે. અને આપને ટેવ પડી ગઈ છે રોકડાની કે ખિસ્સામાં હોવા જોઈએ. પણ એ બ્લેન્ક ચેક એટલા જમા થાય ને છેલ્લે ભગવાન એમ કહે કે તારી આ સભાનું એટલું જમા થયું, તારી 25 માળાનું એટલું જમા થયું, તારી 100 માળાનું એટલું જમા થયું, તું હાલીને ગયો તો એટલું જમા થયું. અરે મહારાજ હવે મને પાછો મોકલો ને તો હવે હું તૂટી પડું. મહારાજ કે ટાણું વયો ગયો. ટાણું તને આપ્યું હતું પણ ત્યારે તું હું તને કહું ખાંડ વેસામાંથી નવરો નતો. તને ટાણું આપ્યું હતું ત્યારે તે તેલની તેજી મંદી જ કરી. તને ટાણું આપ્યું હતું ત્યારે તે કપડા જ વેચતા. તને ટાણું આપ્યું ત્યારે તે કુરિયલનો ધંધો કર્યો. તને ટાણું આપ્યું ત્યારે તે કરિયાણું જ વેચ્યું. તને મેં ટાણું આપ્યું ત્યારે તે સાંદી જ વેચ્યું. જે બધાના ધંધા આવી ગયા. તને ટાણું આપ્યું તો તું ગોળ ને રસમાંથી જુસ્સો ને એવું મારું આવી જાય ને. ટાણું મળ્યું છે. હું હા શું કહું, આ ભગવાનને વધાવી લેજો. આખો દી બેઠા રહ્યું એમ નથી કહેતો, પણ ટાણું એક એવું નક્કી કરજો કે હવાર હાન ઠાકોરજીને મળવા જાવું. નિયમ લેજો. જો તમે નિયમ લેવો ને પછી તમને વ્યસન પડશે. એવો નિયમ લેજો કે હવારમાં ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ જે કાંઈ દીવો કરતા હોય, સત્સંગી હોય તો પેટી પૂજા કરતા કરી મારે ઠાકોરજી પાસે જાવું. મારે 45 મિનિટ ઠાકોરજીનું ભજન કરવું છે. અને તમે જો આ ટેવ તમે મહિનો 2 મહિના રાખશો ને પછી કોઈની તાકાત નથી કે આ નિયમ તોડી શકે. ગમે એવું થાય ને તો કે ઉભા રહ્યું હું ઠાકોરજી પાસે જઈ આવું, મારે પેલા જવું પડશે. આ નિયમ વ્યસન થઈ જાય. મહારાજે કીધું ને વ્યસન પાડવું, પણ કેનું? તો કે ભજનનું પાડવું. મદિરા પાનનું ન પાડવું, જુગારનું ન પાડવું, કોઈ કેપ કરનારી વસ્તુનું ન પાડવું. વ્યસન પાડવું, પણ કેનું પાડવું? તો કે ભજનનું પાડવું. એ ઠાકોરજી પાસે આવો. આવું સુંદર મંદિર હોય, નાનું ગામડું હોય કે મોટું સિટી હોય, 5-25 પ્રદક્ષિણા કરો, ભગવાનને દંડવત કરો, 2-4 કીર્તન ગાઓ, 5-15 માળા કરો, એ ભક્ત ચિંતામણીનું પ્રકરણ કરો. ઠાકોરજી કેવા રાજી થાય. તમે વિચાર કરજો, મનમન મંથન કરજો. જેના ખોટા વખાણ કરો તો માણા રાજી થતો હોય છે, તો જેના સાચા વખાણ તમે કરો તો એ કેટલો રાજી થતો હોય છે. બહુ રાજી થાય. ઠાકોરજી આપણી પર કૃપા કરી છે. સર્વોપરી ભગવાન આપને મળ્યા. આ ભગવાન ભૂલા જેવા નથી. આ તક મળી છે, આ મોકો મળ્યો છે. અને જો આ એક વખત અહીંથી ગયું ને પછી પૂરું થઈ જાય. સેવાનું ફળ ભગવાન આપે. જુનાગઢની બાજુમાં છેલ્લી વાત કરું, 11:30 થયા. અને સાંભળો, 2-3 વાત કરવી છે. અહીંયા બેઠા એ તો છે ખુદી છે, પણ ઓનલાઈન સાંભળીને બધા સાંભળજો. સભા સત્સંગમાં આરતી થાય ને, આરતી થાય ને પછી જ સભા પૂરી થાય. પછી ઘણા એમ કે આરતીમાં શું કરવું? હવે આરતી નથી જોવી. ઓનલાઈન જોતા એવું કે આરતી નથી જોઈ. પણ એમાં થાય કેવું કે તમે આખો દી મૂલે જાઓ, હા સુધી તમે કામ કરો, 700 રૂપિયા દાડી હોય
અને 7 વાગ્યા સુધી કામ કરવાનું, 7 વાગ્યા સુધી કામ કરો અને દાઢી લ્યો જ નહીં તો સમજણ પડે કે આખો દી કામ કર્યું પણ દાઢી વગરનું આવ્યો. એમ આપણે કલાક, 1.5 કલાક, અડધી કલાક સભા સાંભળી પણ પછી દાઢી લીધા વગરના આવ્યા. એમાં આરતી છે ને એ દાઢી છે. આરતી જેવી થાય ને એટલે દાઢી તમારા ખાતામાં જમા થઈ જાય. સમજણ પડી? એટલે અહીંયા બેઠા એ તો કરવાના જ છે. ઓનલાઈન સાંભળે છેલ્લે દાઢી લઈને જાજો. ઠાકોરજીની આરતી થાય ને, ભગવાનની આરતી થાય, એકાદશીની આરતી થાય. મહારાજે કીધું ઉત્સવ સમયાની આરતી થાય ને એમાં તો અમારો બહુ રાજીપો હોય, અતિ રાજીપો હોય. ઠાકોરજી રાજી હોય એની આરતીના દર્શન કરવાના. અત્યારે ભગવાને કેવી કૃપા કરી આ સોશિયલ મીડિયાથી. આ બધું આપણે ઘર બેઠા દર્શન થાય, બધું થાય છે ને અત્યારે. આ બધી કૃપા કહેવાય ભગવાન. બાકી પેલા દર્શન કરવા ગઢડા જવું પડતું, અત્યારે તમે રોજ દર્શન કરો તો થાય કે ન થાય? મંગળા ના થાય, શણગાર ના થાય. તમારે કરવા હોય તો બધું થાય. તે જુનાગઢની બાજુમાં વડાલતી ત્યાં સ્વામી ગુણાતીતાનંદ સ્વામી રોકાવા ગયા તો મંદિરમાં ગાયર કરવી હતી. શું કરવી હતી? ગાર હોય ને જૂનો, આપણે ગાર કરવી હતી. એટલે સ્વામીએ એક સુથાર હરિભગત હતા ને એમ કીધું કે આ ગાર કરાવી લેતા હોય તો ઠાકોરજીના મંદિરમાં. તો કે આ ગામમાં કોઈ ગાર કરતું નથી સ્વામી, એક ડોહી કરે છે પણ હવે આંધળી થઈ ગઈ, એના જેવી ગાર કોઈ ન કરી શકે, પણ બિચારી આંધળી છે તો શું કરું? સુથારને કીધું એક કામ કર, ડોહીમાં લેતા તો ખરી, એને કે ગાર કરવી છે. પણ સ્વામી તો આંધળી થઈ ગઈ, તો લેતા તો ખરી. ડોહીમાં આવ્યા, સ્વામી કીધું એને પૂછ, એને કે આ ગાયર કર નાખે. એટલે ડોહીમાએ કીધું કે હું તો આંધળી છું. તો કાંઈ વાંધો નહીં, હાથથી જેટલું થાય ને એટલું કરો. કોઠા હૂતતો હોય ને, આંધળી ભલે થઈ ગયા પણ મગજમાં કોઠા હૂતતો હોય ને, તો કે આ ધીમે ધીમે થઈ જાય તો કે કરવા માંડો. ડોહીમાં કે હું કરું તો ખરી પણ ફાયદો હું? તો કે અંતરથી ભગવાનની સેવા કરવી એવો ભાવ રાખીને કરજે ડોહી. હું ભગવાનને પ્રાર્થના કરી તું આંધળી થઈ ગઈ તને આખું ભગવાન દઈ દે, પણ અંતરથી ભાવ રાખજે સેવા. અને ભાઈ આવા મહાપુરુષ બોલે, ભગવાન સ્વામિનારાયણના સાધુ બોલે, આવા પંચવર્તમાન યુક્ત સંત બોલે, નંદ સંત બોલે, અને હું વસ્તુ અશક્ય થાય? યોગી રાજ એમ કે શોભારામ પૂનમનું ગ્રહણ નહીં થાય, નહીં થાય, નહીં થાય. અને બરોડાની બજારમાં આદિ અનાદિમાં પ્રસંગ ન બન્યો એવો પ્રસંગ ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામી પાસે કેવડાવ્યો. પૂનમનું ગ્રહણ હવે ભટકાવું થતું હતું અને યોગી રાજા હાથ ઊંચો કરી અને ગ્રહના નક્ષત્ર ફેરવી નાખ્યા. આ પ્રસંગ આજે પણ પરચો આપે છે. વિચાર કરો, જે નક્ષત્ર ફેરવી હગે, પૂનમનું ગ્રહણ રોકી હગે, વિચાર કરો એનો સાધુ આખું ન દઈ હગે. પણ જો ભગવાન અર્થે કરે. સ્વામીની શરત શું હતી કે અંતરથી ભગવાનની સેવા કરવી, આવો ભાવ રાખીને કર ડોહી, મારો સ્વામિનારાયણ તને દેખતી કરશે. અને ઇતિહાસ એમ કે ગાયર પૂરી થઈ અને ડોહી કીધું કે દેખતી ન થાય. સ્વામી કે એમ ન થાય, આખું બંધ કર અને સ્વામિનારાયણ નામ બોલ. ઇતિહાસ એમ કે ડોહી આંખું બંધ કરી અને ખોલી, સ્વામિનારાયણ ડોહી દેખતી થઈ ગઈ. એક મંદિરની ગાયર કરી. આ ચરિત્રથી મારે કેવું છે, મંદિરમાં કચરા કાઢવા, પોતા કરવા આ ભગવાનના ભક્તોનું લક્ષણ હોવું જોઈએ. પણ કેવું લક્ષણ? કોઈને દેખાડવા માટે નહીં કે હું આ કચરા કાઢું, કોઈને દેખાડવા હાટું નહીં કે હું આ પોતા કરું, કોઈને દેખાડવા હાટું નહીં કે હું સંડાસ બાથરૂમ સાફ કરું. પણ કેને રાજી કરવા? તો કે ઠાકોરજીને રાજી કરવા. ડોહીને આંખ દેનારો આપણું દારિદ્ર ન કાઢે, પણ કેને રાજી કરવા? ભગવાનને રાજી કરવા. આવું અંગ રાખવું, સેવાનું અંગ રાખવું. હનુમાનની ડેરીએ દર્શન કરવા જાવ, થોડો કચરો દેખાય, સામે લઈને વાળી નાખ. મંદિર કેતા તીર્થમાં સેવા કરવાનું પુણ્ય બહુ મોટું છે, અતિ મોટું છે, ખૂબ મોટું છે. આપણે હવેલીએ ગયા અને દર્શન થતા હોય અને ક્યાંક એવો કચરો દેખાય તો હામેણી લઈ અને હવેલી વાળી નાખ. ઠાકોરજીને વાળવાની, એના મંદિર સાફ કરવાનું પુણ્ય કેટલું. આપણે રોજ ઠાકોરજીના મંદિર સાફ કરીએ અને ભગવાનને એમ થાય કે આજ આનું જીવન સાફ કરી નાખું તો હું વધવા દે આપણી પાસે કાંઈ? ક્યું દુઃખ બાકી રહી? લ્યો કયો, બધાયનો સફાયો કરી નાખે કે ન કરી નાખે? એમ ઠાકોરજીની સેવા, મંદિરની સેવા કરવી, ભગવાનની સેવા કરવી, આનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. મંદિરે જાય, ક્યાંય કચરો દેખાય, ક્યાંય કેમ થાય તો વાળી લે. અરે મોટા સંતો તેમ કહેતા કે શરીરનો કોઈ રોગ એવો થયો હોય, ઔષધ લેવી જ
વેદને બતાવવું, પણ છતાંય મોટા સંતો કે જો ફેર ન પડે ને તો ક્યાંય પણ સ્વામિનારાયણનું મંદિર દેખાય અને એ મંદિરમાં જાય અને એ મંદિરનો કોઈ કચરો કાઢીને એની રજ ઈ શરીરે લગાડે ને મોટા સંતો કે એના દુઃખ મૂળમાંથી કાઢી નાખવી રજની તાકાત હોય છે. આવી તાકાત હોય છે. ભગવાનના અભિષેકનું જલ હોય એ તાકાત, કારણ કે ભગવાન સંબંધી છે. ક્યાં સંબંધી છે? ભગવાન સંબંધી છે. આ ભગવાને મારીને તમારી ઉપર કૃપા કરી છે. વિચાર કરો. એક નાની મર્મવાળી વાત ને પછી આરતી તરફ જાય. આપણે મહેંદી નાખે ખબર છે? હવે તો પુરુષોય નાખવા માંડ્યા. બાકી પેલા બૈરા નાખતા, પણ હવે ઘણી જગ્યાએ પુરુષોના હાથમાં ઓલા લપેટા હોય, કાં કુંડાળા કર્યા હોય. લાય નહીં, હું નાખી લો. કેવલ નાખી. પણ તમે મહેંદી નાખો ને મિથુનભાઈ, ત્યારે કેવા કલરની હોય? લીલો હોય કે ન હોય? લીલો કલર હોય. મહેંદી નાખો ત્યારે હોય કે ન હોય? લીલો કલર હોય. પણ આખી રાત ઈ મહેંદી હુકાય અને હવારમાં તમે ધોવો તો શું થાય? લાલ કલર થાય કે મૂકો ત્યારે લીલો અને હવારમાં લાલ. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે મહેંદીમાં લાલ કલર હતો પણ મૂકી ત્યારે દેખાણો. એમ ભગવાન છે, પણ એને તમે આમ ઘોડો ને તો ભગવાન દેખાય, પણ ઘોડીએ જ નહીં તો ક્યાંથી દેખાય? સમજણ પેઢી કાંઈ? એને હુંકાવા દેવું પડે, ભજન કરવું પડે, ભક્તિ કરવી પડે, નિષ્કપટ રહેવું પડે, નિસ્વાર્થ રહેવું પડે. સ્વાર્થ ન હાલે. આમ નિષ્કપટ રહે અને ઠાકોરજીની તમે સેવા કરો, ઠાકોરજીનું ભજન કરો, ભગવાન દેખાય, ભગવાન અનુમતિ દે, ભગવાનનો અનુભવ થાય, ઠાકોરજી દે. હું કરવાનું. એટલે હવે આપણે 5 જ મિનિટમાં આરતી તરફ જવું, પણ 2 વાત કહી દઉં કે વાલા ભગવાનના ભક્તો, આ એકાદશી પૂરી થાય ને, થઈ જ ગઈ ને. હવે કઈ આવશે? તો કે અષાઢ સુદ એકાદશી આવશે. અને તેથી શું ચાલુ થાય? ચાતુર્માસ ચાલુ થાય. ચાતુર્માસ કેવી ઋતુ છે? તો કે સત્વગુણ ઋતુ છે. ભગવાન સ્વામિનારાયણને ગમતી ઋતુ છે. અને ચાતુર્માસમાં શું લેવાનું હોય? મહારાજે શિક્ષાપત્રીમાં 8 નિયમ કીધા છે. એમાંથી એક નિયમ ચાતુર્માસમાં વિશેષ કરીને લેવો, એમ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. એ સિવાય સંતોએ ઘણા નિયમ બનાવ્યા છે. શક્ય હશે તો આપણે એ સભા કરશું આગલે દિવસે નિયમની. પણ ભગવાનના ભક્તોએ અત્યારે તૈયારી કરી લેવાની કે ભાઈ શું કરવું છે. આપણે ક્યાંક જવું હોય તો, આપણે ગોવા ફરવા જવું હોય તો કૌશલભાઈ કેવો પ્લાન કરીએ? બધી વ્યવસ્થા કરવી માંડીએ ને 15-20 દી પહેલા. ભાઈ 15 દી રોકાવાનું છે તો આ હોટલે બુકિંગ, આ હોટલે બુકિંગ. એમ ભગવાનના ભક્તે બુકિંગ કરાવી લેવું કે ચાતુર્માસમાં મારે કયો નિયમ લેવો છે, કયો મને સૂટ થાય એમ છે, કયો હું લઉં તો ભગવાન રાજી થાય એમ છે. પછી એવો નિયમ ન લેવો. ડોક્ટર એમ કીધું કે જો સેજે મીઠું ખાધું ને તો મરી જવાના હશો, ને પછી આ ચાતુર્માસ આવે તો કે હાલો આજથી મીઠું નહીં ખાવ, તો એ નિયમ ન લીધો કહેવાય. પણ આપણા એવા કોઈ અવગુણ હોય, આપણે એવું ભજન જે કરી શકતા હોય અને રોગ પ્રતિક્રિયા શક્તિ આપણી જેવડી તાકાત હોય એવા તપ વ્રત જપના નિયમ આવતી એકાદશીએ લેવાના હોય. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે તો ભગવાનના ભક્તોએ 15 દી પહેલા તૈયારી કરી લેવી, મગજમાં વિચારા રાખ. પછી તેથી વિચારવું નહીં, તેથી ભગવાન પાસે જઈ અને આપણા ગુરુ પાસે જઈને નિયમ લઈ લેવાનો. ભગવાન સ્વામિનારાયણની સાક્ષીએ આપણા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે, અને પોતાનું જે મંદિર હોય ગામમાં એ મહારાજની મૂર્તિ પાસે જઈ અને નિયમ લઈ લેવાનો, કારણ કે એ સાક્ષી થઈ જાય અને સાક્ષી લીધેલો નિયમ પૂરો કરવો પડે. અને બીજી વાત કે મંગળવારના રોજ અમાસ છે, અને અમાસને દિવસે અમારા શાસનમાં દર અમાસે સવાર સાંજ 2 ટાઈમ સભા હોય, 2 ટાઈમ મહાપ્રસાદનું આયોજન હોય. તો 2 ટાઈમ માટે પ્રસાદ લેવા માટે સત્સંગ સમાજ અમારા શાસનના ધર્મકુળ આશ્રિત હરિભક્તો, સર્વે હરિભક્તો અહીંયા બેઠા ઓનલાઈન આપણે સર્વે હરિભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. તો અમાસની સભાનો, મહાપ્રસાદનો સવાર સાંજ 2 ટાઈમ સભા અને 2 ટાઈમ મહાપ્રસાદ ભગવાન સ્વામિનારાયણ રાધારમણ દેવની કૃપાથી થાય છે. તો બધા હરિભક્તો એમાં લાભ લેવો. અને વિશેષ બીજું વાલા ભગવાનના ભક્તો કે ભગવાને આપણી ઉપર કૃપા કરી છે. દિવ્ય એકાદશી આપણે જાગરણ કરીને અહીંયા પૂરી કરીએ છીએ, સભાના વિરામ કરીએ છીએ. ખાલી 2 મિનિટ ધૂન કરી અને સીધી આરતી તરફ. આરતી પ્રગટે એટલી જ વાર છે, એટલે દાડી લઈને જાજો. હું લઈને જાજો? આખો દી આપણે આ 2 કલાક આપણે કામ કર્યું ભગવાનનું,
તો હવે આપણે એની દાડી આરતી રૂપી લઈ અને છૂટું પડવાનું છે. તો બધા હરિભક્તો રાજી રહેજો. અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે સર્વે હરિભક્તોને અમારા નટુ બાપા વતી ભાવથી ઘણા હેતી એકાદશીના જય સ્વામિનારાયણ. રાજી રહેજો, રાજી થજો. 2 મિનિટ ધૂન કરી અને સીધી આરતી તરફ. તો ગાવો પ્રેમ છે. મધુર મધુર નામ સ્વામી નારાયણ. મધુર મધુર બધા તાલી કે સાથ ગાઓ, ભગવાન રાજી થાય. એ આનંદ આનંદ નામ સ્વામી નારાયણ. હે આનંદ આનંદ નામ હરે હરે. સ્વામી નારાયણ. હે કલ્યાણકારી હે મુના સ્વામી હે નારાયણ. કલ્યાણકારી એવું નામ સ્વામી નારાયણ. હે સુખકારી એવો નામ સ્વામી હે નારાયણ. સુખકારી એવું નામ સ્વામી નારાયણ. હે મોક્ષદાયી એવું નામ સ્વામી હે નારાયણ. મોક્ષદાયી એવું નામ સ્વામી નારાયણ. હે કારણો ન કારણ સ્વામી નારાયણ. હે કારણો ના કારણ સ્વામી નારાયણ. હે અવતારો નાવકારી સ્વામી નારાયણ. હે અવતારો ગાઓ અરજી મેં. અવતારી સ્વામી નારાયણ. હે સર્વોપરી હરિ નામ સ્વામી નારાયણ. હે એસી બર. સર્વોપરી હરિ નામ સ્વામી નારાયણ. હે નર નારાયણ સ્વામી નારાયણ. હે નાર નારાયણ સ્વામી નારાયણ. ઓ નર નારાયણ સ્વામી નારાયણ. હે નાર નારાયણ સ્વામી નારાયણ. હે લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ. હે લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ. હે મદન મોહનજી સ્વામી નારાયણ. હે મદન મોહનજી સ્વામી નારાયણ. હે રાધા રમણ દેવ સ્વામી નારાયણ. હે રાધા રમણ દેવ સ્વામી નારાયણ. હે ગોપીનાથજી દેવ સ્વામી હે નારાયણ. ગોપીનાથજી દેવ સ્વામી ઓ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી હે નારાયણ. સ્વામી નારાયણ સ્વામી બધા રાજી રહેજો. નારાયણ. અને હવે આરતી તરફ ભગવાનને પ્રાર્થના કરી સભાને વિરામ. આરતી પૂરી કરી. સહજાનંદ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બાહુ નામે ચરણ સરોજ તમારા બંધો કર જોડી પ્રભુ વાંધો કર જોડી ચરણે સે સદરાતે ચરણે સે સદરાતે દુઃખ નાયકા તોડે નારાયણ નાર વ્રાતા ત્રીજ કોડ તનો ધારે
પ્રભુ ત્રીજા કોરતાનો ધારે પામારા પતિતા ઉધારા પામારા પતિતા ઉધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નાવતામાં લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મોક્ષે મુક્તાનંદ કહે મોક્ષે સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ સર્વંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય